નમસ્કાર મિત્રો, આજે અહીં આપણે માઇક્રો ઇકોનોમિક્સ એટલે કે એકમલક્ષી અર્થશાસ્ત્રની ઇમ્પોર્ટન્ટ થિયરી સમજશું. અને આ થિયરી ક્લાસ જે છે એ પ્લસ ચેપ્ટર વાઇઝ સોલ્યુશન મેં પહેલાં અપલોડ કરેલું છે, જે તમે ચેનલ પર જઈને જોઈ શકો છો. તો એ તમે બે વસ્તુ કરી લેશો તો તમારું જીસેટનું પેપર સોલ્વ કરવું આસાન થઈ જશે. અને એકમલક્ષી અર્થશાસ્ત્રમાંથી 12 થી 14 ક્વેશ્ચન જે છે એ દર વર્ષે પૂછાય છે. તો આ જે 12 થી 14 ક્વેશ્ચન છે તે તમે સહેલાઈથી સોલ્વ કરી લેશો. સૌથી પહેલાં એકમલક્ષી અર્થશાસ્ત્રનો સિલેબસ જોઈએ તો એકમલક્ષી અર્થશાસ્ત્ર છે. એકમલક્ષી અર્થશાસ્ત્રમાં ટોટલ 10 ટોપિક જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. એમાં પહેલું છે ઉપભોક્તાના વર્તનનો સિદ્ધાંત, પછી ઉત્પાદનને ખર્ચનો સિદ્ધાંત, અનિશ્ચિતતા હેઠળ નિર્ણય અને જોખમ તરફ વલણ, રમત એટલે કે વ્યૂહવિદ્યાનો સિદ્ધાંત, બિન સહકારી રમતો, બજાર માળખું, હરીફાઈ અને બિનહરીફાઈ સંતુલન અને તેમના કાર્યક્ષમતાના ગુણધર્મો, પછી સાધન કિંમતો, પરિબળો, ભાવો, સામાન્ય સમતુલા વિશ્લેષણ, ગોલરાસ આપ્યું તો પછી કાર્યક્ષમતાના માપદંડ ધોરણો એટલે કે પેરેટો, ઇષ્ટતમતા, કાર્ડોર હિક્સ, સંપત્તિ મહત્તમીકરણ જે છે એ બોમેલે આપેલું હતું. અને કલ્યાણ અર્થશાસ્ત્ર જે છે એમાં મૂળભૂત પ્રમેયો, સામાજિક કલ્યાણ, વિધેય, અસમપ્રમાણ માહિતી એટલે કે એસિમેટ્રિક ઇન્ફોર્મેશન અને પ્રતિકૂળ પસંદગી એટલે કે એડવર્સ સિલેક્શન અને નૈતિક સંકટ એટલે કે મોરલ હેઝાર્ડ, એ બધા ટોપિક માઇક્રો ઇકોનોમિક્સમાં આવે છે. અહીં આપણે ઉપભોક્તાના વર્તનનો સિદ્ધાંત જોશું અને બાકીના ટોપિક જે છે એ બીજા ક્લાસમાં સમજશું. અહીં આપણે સ્ટાર્ટ કરીએ ઉપભોક્તાના વર્તનનો સિદ્ધાંત. ઉપભોક્તાના વર્તનનું વિશ્લેષણ એટલે કન્ઝ્યુમર બિહેવિયર એનાલિસિસ. આપણે જ જાણે કે ગ્રાહક હોઈએ તો આપણે આપણી આવક મુજબ, આપણે કેટલી આવક છે અને વસ્તુની કિંમત શું છે એના ઉપરથી આપણે નિર્ણય લેશું. એટલે કે આપણે જે છે એ અર્થશાસ્ત્રી જે છે એ ગ્રાહકોના વર્તનનું વિશ્લેષણ કરે છે. જેમ કે માર્શલે જે છે એ કાર્ડિનલ એપ્રોચ આપી હતી, હિક્સે ઓર્ડિનલ એપ્રોચ આપી હતી, સેમ્યુલ્સને રિવીલ પ્રેફરન્સ થિયરી આપી હતી. એવી રીતના જે છે એ અર્થશાસ્ત્રીઓ છે એ ઉપભોક્તા વર્તનનું વિશ્લેષણ કરે છે. તો અહીં આપણે એ જ સમજવાનું છે કે ઉપભોક્તાના વર્તનનું વિશ્લેષણ કેવી રીતના થાય છે. તો આ વિષય એ પ્રક્રિયાની તપાસ કરે છે કે જેમાં ગ્રાહક તેની આવક અને વસ્તુઓ અને સેવાઓની કિંમતોને ધ્યાનમાં રાખીને વિવિધ ચીજવસ્તુઓ અને સેવાઓ વચ્ચે નિર્ણય લે છે. અને ગ્રાહકનો હેતુ શું હોય છે તો કે મહત્તમ સંતોષ પ્રાપ્ત કરવાનો હેતુ એનો હોય છે, જેનો ઉપભોક્તા સંતુલન બિંદુ એટલે કે કન્ઝ્યુમર ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઉપભોક્તા સંતુલનને ઓળખવા માટે અને તેનું વિશ્લેષણ જાણવા માટે બે પદ્ધતિઓ છે, કાર્ડિનલ એપ્રોચ અને ઓર્ડિનલ એપ્રોચ. તો પહેલી જે એપ્રોચ છે એ કાર્ડિનલ એપ્રોચ જે છે એ માર્શલે આપેલી હતી પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સમાં. આ પદ્ધતિ અનુસાર સંતોષને ચોક્કસ સંખ્યાઓમાં માપી શકાય છે અને એ જે માપી શકાય છે એને શું કહેવાય છે, એકમને યુટિલ્સ કહેવામાં આવે છે. એટલે કે આપણે જે તૃષ્ટિગુણ મળ્યો છે, જાણે કે આપણે પહેલી રોટલી ખાધી, બીજી રોટલી ખાધી, તેમાંથી આપણે જે તૃષ્ટિગુણ મળ્યો છે એને યુટિલ્સમાં માપી શકીએ છીએ, એવું માર્શલનું માનવું હતું. ઓર્ડિનલ અપ્રોચ વિશે જોઈએ તો ઓર્ડિનલ અપ્રોચમાં એમ કહેવામાં આવે છે કે આપણા સંતોષ એટલે કે તૃષ્ટિગુણને આપણે ચોક્કસ સંખ્યાઓમાં માપી શકતા નથી, પરંતુ એને ક્રમ આપી શકાય છે. ઓર્ડિનલ એટલે ક્રમ આપ્યો, ઓર્ડર આપ્યો. આપણી પ્રેફરન્સીસ જે છે, આપણી પસંદગી જે છે એને આપણે ઓર્ડર આપ્યો એટલે એને ઓર્ડિનલ એપ્રોચ કહેવાય. તટસ્થ વક્ર વિશ્લેષણ. તો આ ખ્યાલ જે છે તટસ્થ વક્ર એટલે કે ઇન્ડિફરન્સ કર્વ એ એજવર્થે 1881માં વિકસાવ્યો હતો. ત્યારબાદ 1906માં પેરેટોએ સૌ પ્રથમ એ વક્ર જે છે એ દોર્યો અને હિક્સ અને એલને જે છે એ 1934માં એજવર્થ, પેરેટોને સ્લટ્સ્કીના કાર્ય ઉપર આધારિત તેમનું વિસ્તૃત કાર્ય પ્રકાશિત કર્યું. પછી 1938માં જે છે એ રિવીલ પ્રેફરન્સ થિયરી આપી સેમ્યુલ્સન દ્વારા, જાહેર પસંદગીનો સિદ્ધાંત. આ જે છે એ તમને થોડી માહિતી આપેલી છે ટૂંકમાં. હવે આપણે વિસ્તારમાં જોઈએ. તો સૌથી પહેલાં તૃષ્ટિગુણ એટલે શું? તો તૃષ્ટિગુણને કોઈપણ વસ્તુની ઈચ્છા સંતોષવાની શક્તિ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે, જે એક માનસિક ઘટના છે. તૃષ્ટિગુણ સાથે સંકળાયેલી કેટલીક વિશિષ્ટ વિશેષતાઓ છે. તો પહેલું છે કે વ્યક્તિગતતા એટલે કે સબ્જેક્ટિવિટી. તૃષ્ટિગુણ છે એ વ્યક્તિગત હોય છે, એટલે મારો સંતોષ અલગ હશે, તમારો સંતોષ અલગ હશે, બરાબર. અને તે માનસિક સંતોષ સાથે સંબંધિત છે. ઉદાહરણ તરીકે દારૂડિયાને દારૂમાં તૃષ્ટિગુણ મળી શકે છે, જ્યારે દારૂથી દૂર રહેનાર વ્યક્તિને તેમાં કોઈ તૃષ્ટિગુણ મળતો નથી.
બીજી એમ છે કે સાપેક્ષતા. તો સાપેક્ષતા એટલે કે રિલેટિવિટી. દૃષ્ટિગુણ છે એ સાપેક્ષ છે અને સમય, સ્થળ અને વ્યક્તિ જેવા પરિબળો અનુસાર એ બદલાઈ જાય છે. જે એક વ્યક્તિ માટે ચોક્કસ પરિસ્થિતિમાં તુષ્ટિગુણ ધરાવે છે તે બીજી વ્યક્તિ માટે તુષ્ટિગુણ ના પણ હોઈ શકે. આપણે હમણાં જોયું કે દારૂડિયા માટે જે છે એ તુષ્ટિગુણ એના દારૂ પીવામાં વધારે છે, પણ જેને દારૂ નથી પસંદ એના માટે તો એ દૃષ્ટિગુણ નહીં હોય ને, એટલે એ સાપેક્ષ ખ્યાલ છે. પછીનું એમ કહે છે કે ઉપયોગિતા છે એ જરૂરી નથી, નોટ નેસેસરીલી યુઝફુલ. દૃષ્ટિગુણનો અર્થ જરૂરી નથી કે વ્યવહાર ઉપયોગિતા સમાન હોય. ઉદાહરણ તરીકે સિગરેટને ઉપયોગી માનવામાં ન આવે, પરંતુ તે ધૂમ્રપાન કરનારને સંતોષ આપીને તેનો તુષ્ટિગુણ પૂરો કરે છે. એટલે તુષ્ટિગુણની ઉપયોગિતા જ છે એવું જરૂરી નથી એમ. સિગરેટ જે છે એને ઉપયોગી માનવામાં ન આવે, બરાબર, પરંતુ ધૂમ્રપાન કરનાર વ્યક્તિ જે હોય એને તો એ તુષ્ટિગુણ પૂરો પાડે છે, એટલે એ ઉપયોગિતા જરૂરી નથી કે એ સારી જ હોય દૃષ્ટિગુણ. હવે આર્થિક વિચાર અને સિદ્ધાંતોને ઐતિહાસિક સમયરેખા. આપણે જે ડિમાન્ડ, જે લો ઓફ ડિમાન્ડ સૌથી પહેલાં આપ્યો હતો ત્યાંથી લઈને અત્યાર સુધીના જે અર્થશાસ્ત્ર આવ્યા એની આપણે થોડી ક્રોનોલોજી જોઈ લઈએ તો 1699માં સૌથી પહેલાં ચાર્લ્સ ડેવિડ નામના અર્થશાસ્ત્રીએ સૌથી પહેલાં માંગનો નિયમ જે છે એટલે કે લો ઓફ ડિમાન્ડ આપ્યો હતો, અને જ્યોર્જ કિંગ એ 17મી સદીમાં તે દર્શાવ્યું હતું, અને એના પછી જે છે એ માર્શલે લો ઓફ ડિમાન્ડ આપ્યો હતો. સૌથી પહેલાં ચાર્લ્સ ડેવિડે આપેલો હતો. પછી 1938માં છે ડેનિયલ બર્નોલીએ 1738માં સેન્ટ પીટર્સબર્ગ પેરાડોક્સ પર સંબોધન કરતી વખતે યુટિલિટી શબ્દ જે છે એ પ્રચલિત કર્યો. આ પણ પેપરમાં પૂછાયેલું છે કે સેન્ટ પીટર્સબર્ગ પેરાડોક્સ એના વિશે ડેનિયલ બર્નોલી સંબોધન કરતી વખતે યુટિલિટી એટલે દૃષ્ટિગુણ શબ્દ પ્રચલિત કર્યો. અને 1780માં જેરેમી બેન્થમ, જેને ઉપયોગિતાવાદના પિતા તરીકે એટલે કે ફાધર ઓફ યુટિલિઝમ તરીકે ઓળખવામાં આવે છે, તેમણે તેમના પુસ્તક એન ઇન્ટ્રોડક્શન ટુ ધ પ્રિન્સિપલ ઓફ મોરલ્સ એન્ડ લેજિસ્લેશનમાં ઉપયોગિતાના સિદ્ધાંતની હિમાયત કરી હતી. પછી 1854માં આ જે છે ક્રોનોલોજી આપી હતી અર્થશાસ્ત્રની, કે પહેલાં કયા અર્થશાસ્ત્રી આપ્યા એને કયો નિયમ આપ્યો, પછી કયા અર્થશાસ્ત્રી આપ્યા એને કયો નિયમ આપ્યો, એવી રીતના એક ક્રોનોલોજી છે. તો 1854માં હર્મન ગોસેને જે છે એ ઘટતા સીમા તુષ્ટિગુણનો નિયમ આપ્યો. આમાંથી તમને જે છે એ સાલે ખબર પડી જશે અને કયા અર્થશાસ્ત્રીએ કયા મહત્ત્વના સિદ્ધાંત આપ્યા તે પણ ઉપયોગી થઈ રહેશે. તો હર્મન ગોસેને જે છે એ ઘટતા સીમા તુષ્ટિગુણનો નિયમ જે છે અને સીમા તુષ્ટિગુણનો ખ્યાલ રજૂ કર્યો હતો. આ વિચારને માર્જિનલિસ્ટ રિવોલ્યુશન સુધી કોઈ નામ આપવામાં આવ્યું નહોતું. પછી 1881માં ફ્રાન્સિસ યશિડો એજવર્થે તટસ્થ વક્ર એટલે કે ઇન્ડિફરન્સ કર્વ રજૂ કર્યો, જે 19મી સદીના અંતમાં માર્જિનલિસ્ટ રિવોલ્યુશનની પેઢીની શરૂઆત હતી. હવે 19મી સદી જોઈએ આપણે. તો 19મી સદીનો અંત એટલે કે આ પ્રથમ પેઢીમાં સ્ટેનલી જીવોન્સ, કાર્લ મેન્જર્સ અને લિયોન વોલરાસ જેવા અર્થશાસ્ત્રીઓનો સમાવેશ થતો હતો, જેમણે મૂલ્યનો તુષ્ટિગુણ પરનો આધાર સમજાવ્યો. 20મી સદીની શરૂઆત થઈ ત્યારે માર્જિનલિસ્ટ રિવોલ્યુશનની બીજી પેઢી એટલે કે માર્શલ, વિકસ્ટેડ, યુજેન વોન બોમ્બાક અને પેરેટો જેવા અર્થશાસ્ત્રીઓનો સમાવેશ થયો હતો. અને આલ્ફ્રેડ માર્શલે 1890માં તેમના પુસ્તક પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સમાં માંગના નિયમનું આલેખન કર્યું હતું. 1890માં ગોસેનના ઘટતા સીમા તુષ્ટિગુણના નિયમને આગળ ધપાવ્યો હતો. કોણે? માર્શલે, જેમાં તેમણે જણાવ્યું કે કોઈપણ વસ્તુના જથ્થામાં વધારો થવાથી મળતો વધારાનો લાભ હાલના જથ્થામાં દરેક વધારાના લાભ સાથે ઘટતો જાય છે. એટલે ઘટતા સીમા તુષ્ટિગુણ વિશે આગળ માર્શલે સમજાવ્યું. 1906માં પેરેટોએ સૌ પ્રથમ તટસ્થ વક્રો છે દોર્યા હતા. અને 1915માં સ્લટ્સ્કીએ તટસ્થ વક્રો પર આધારિત ગ્રાહકની પસંદગીનો સિદ્ધાંત એટલે કે થિયોરી ઓફ કન્ઝ્યુમર ચોઇસ વિકસાવ્યો. પરંતુ યુદ્ધના સમયને કારણે સ્લટ્સ્કીનું જે કામ હતું એના ઉપર ધ્યાન દેવામાં આવ્યું નહોતું. અને 1934માં હિક્સ અને આરજીટી એલને એજવર્થ અને પેરેટો અને સ્લટ્સ્કીના કાર્ય પર આધારિત એક વ્યાપક કાર્ય પ્રચલિત કર્યું, જેમાં ઘટતા સીમાંત અવેજીનો દર એટલે કે ડિમિનિશિંગ માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશનનો ખ્યાલ જે છે એનો પરિચય કરાવ્યો.
હવે આપણે માર્શલનું વિશ્લેષણ જોઈએ તૃષ્ટિગુણનું. તો એ જે છે એ તૃષ્ટિગુણનું કાર્ડિનલ માપન કરે છે. એટલે માર્શલ એવી ધારણા રાખે છે કે તૃષ્ટિગુણ જે છે એને માપી શકાય છે, સંખ્યાત્મક રીતે રજૂ કરી શકાય છે. બીજા શબ્દોમાં કહીએ તો તેમનું માનવું છે કે કોઈ વસ્તુ કે સેવા દ્વારા મળતો સંતોષ અથવા તો તૃષ્ટિગુણને સંખ્યાત્મક મૂલ્યો આપી શકાય છે. બીજી ધારણા એવી છે કે નાણું એ તૃષ્ટિગુણ માપવાનો માપદંડ છે. એટલે કે માર્શલ જણાવે છે કે વ્યક્તિ કોઈ વસ્તુના એકમ ચૂકવવા તૈયાર હોય તે નાણાંની રકમ તે વસ્તુમાંથી મળતા તૃષ્ટિગુણનું માપ છે. નાણું જે છે એ તૃષ્ટિગુણ માપવા માટેનો પ્રમાણભૂત માપદંડ તરીકે કાર્ય કરે છે. હવે એના ઉપરથી ત્રીજી ધારણા લીધી છે કે નાણાંનો સીમા તૃષ્ટિગુણ જે છે એ સ્થિર રહે છે. આ ક્વેશ્ચન જે છે એ પરીક્ષામાં પૂછાય છે. જીસેટમાં 2-3 વાર પૂછાયેલો છે કે નાણાંનો સીમા તૃષ્ટિગુણ જે છે એ કઈ અપ્રોચમાં સ્થિર માનવામાં આવે છે. તો એ માર્શલના અપ્રોચમાં સ્થિર માનવામાં આવે છે. તો માર્શલ એવું માને છે કે નાણાંનો સીમા તૃષ્ટિગુણ જે છે એ સ્થિર રહે છે. આનો અર્થ એ થયો કે નાણાંના વધારાના એકમમાંથી મળતો વધારાનો સંતોષ અને તૃષ્ટિગુણ જે છે એ યથાવત રહે છે. એટલે કે જો આપણે ઘટતો સીમાંત તૃષ્ટિગુણ જે છે એ માપવો હોય તો નાણાંનો સીમાંત તૃષ્ટિગુણ સ્થિર રાખવો પડે. જો આપણે સ્થિર ન રાખી, મતલબ આપણે વધારે નાણાં ચૂકવતા જાય એમ આપણો તૃષ્ટિગુણ વધતો જાય, ઘટવાની જગ્યાએ વધે છે, તો અહીંયા આપણે સાબિત નહીં કરી શકીએ. એટલે નાણાંનું સીમાંત તૃષ્ટિગુણ જે છે એ સ્થિર રાખવામાં આવે છે. પછીની ધારણા જોઈએ તો સ્વતંત્ર તૃષ્ટિગુણની પૂર્વધારણા. એટલે કે વિવિધ વસ્તુઓના સંગ્રહમાંથી મળતો કુલ તૃષ્ટિગુણ જે છે એ દરેક વ્યક્તિગત વસ્તુના અલગ અલગ તૃષ્ટિગુણનો સરવાળો ગણવામાં આવે છે. માર્શલ માને છે કે જુદી જુદી વસ્તુઓના તૃષ્ટિગુણ એકબીજાથી સ્વતંત્ર છે. એટલે કે મને જે અલગ અલગ વસ્તુમાંથી તૃષ્ટિગુણ મળ્યો એ અલગ અલગ છે, સ્વતંત્ર છે. પેનમાંથી મને જે તૃષ્ટિગુણ મળ્યો અથવા તો મેં કોઈ બુક લીધી એમાંથી મને જે તૃષ્ટિગુણ મળ્યો, એ બધા તૃષ્ટિગુણ જે છે એ અલગ અલગ છે, સ્વતંત્ર હોય છે. પછીની ધારણા એવી છે કે ઘટતો સીમાંત તૃષ્ટિગુણનો નિયમ. માર્શલ જે છે એ ઘટતા સીમાંત તૃષ્ટિગુણના નિયમને અનુસરે છે, જે જણાવે છે કે વ્યક્તિને કોઈ એક વસ્તુના જથ્થામાં વધારો થવાથી મળતો વધારાનો લાભ તે વસ્તુના જથ્થામાં થતા દરેક અનુગામી વધારા સાથે ઘટતો જાય છે. એટલે કે આપણે કોઈ એક વસ્તુ લઈએ, બીજી વાર લઈએ, ત્રીજી વાર લઈએ, તો ચોથી વાર જે લઈશું તો આપણો તૃષ્ટિગુણ જે છે એ ઘટતો જાય છે. પછીની ધારણા જોઈએ તો દરેક વસ્તુ માટે સીમાંત તૃષ્ટિગુણની સ્વતંત્રતા. એટલે કે ઇન્ડિપેન્ડન્સ ઓફ માર્જિનલ યુટિલિટી ફોર ઇચ ગુડ. માર્શલ માને છે કે દરેક વસ્તુનો સીમાંત તૃષ્ટિગુણ જે છે એ સ્વતંત્ર હોય છે. એટલે કે એક વસ્તુના વપરાશની માત્રાનો થતો ફેરફાર એ બીજી વસ્તુની સીમાંત તૃષ્ટિગુણને અસર કરશે નહીં. પછીનો આપણે જોઈએ તો પછીની ધારણા જે છે એમ કહે છે કે એકસરખી ગુણવત્તા અને કદ, યુનિફોર્મ ક્વોલિટી એન્ડ સાઇઝ. એવી ધારણા રાખવામાં આવે છે કે વપરાશમાં લેવામાં આવતી વસ્તુનો દરેક એકમ સમાન ગુણવત્તા અને કદનો છે. આ ધારણા વસ્તુના સજાતીય એટલે કે હોમોજીનિયસ એકમોને ધ્યાનમાં રાખીને વિશ્લેષણને સરળ બનાવે છે. એટલે એકસરખી ગુણવત્તા અને કદ, જો આપણે પહેલાં જે એકમ લીધો હશે એ નાનો હશે ને પછીનો એકમ જે હશે એ મોટો હશે, તો આપણો તૃષ્ટિગુણ જે છે એ વધી જશે, ઘટશે ને. અહીંયા આપણે ઘટતા સીમાંત તૃષ્ટિગુણનો નિયમ જે છે એ પણ અનુસર્યો છે. તૃષ્ટિગુણ માપવા માટે એકસરખી ગુણવત્તા અને કદને ધ્યાનમાં રાખવામાં આવે છે. પછીની ધારણા જોઈએ તો સતત વપરાશ. માર્શલે સતત વપરાશની ધારણા પર આધાર રાખે છે, જેનો અર્થ એ થાય છે કે વપરાશની પ્રક્રિયામાં કોઈ પણ વિરામ કે વિક્ષેપ નથી. એટલે કે મેં અત્યારે એક ગ્લાસ પાણીનો પીધો, પછી બીજો ગ્લાસ એ અત્યારે જ પીવાનો, એવું નહીં કે અત્યારે પીવું પછી એક સાંજે 4 વાગે પીવું. એવું હશે તો મારો તૃષ્ટિગુણ જે છે એ ઘટશે નહીં. બરાબર. પછી એમ છે કે યોગ્ય માત્રામાં વપરાશ. એટલે કે એવી ધારણા કરવામાં આવે છે કે ગ્રાહક વસ્તુનો યોગ્ય જથ્થો વાપરી રહ્યો છે. એટલે કે વપરાશનો જથ્થો જે છે એ બહુ મોટો પણ નથી અને બહુ નાનો પણ નથી. યોગ્ય માત્રામાં વપરાશ. પછીની ધારણા એમ છે કે ગ્રાહકના પરિબળોમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે નો ચેન્જ ઇન કન્ઝ્યુમર ફેક્ટર લાઇક ગ્રાહકની આવક, રુચિ, એની ફેશન, એની આદત, એમાં કોઈ ફેરફાર થતો નથી. પછીની ધારણા જોઈએ તો અવેજી અને પૂરક વસ્તુઓની કિંમતમાં પણ કોઈ ફેરફાર નહીં થાય. એવી પણ ધારણા કરવામાં આવી છે કે સબસ્ટિટ્યૂટ ગુડ અને કોમ્પ્લિમેન્ટરી ગુડ જે છે એની કિંમતો જે છે એ સ્થિર રહે છે. આ ધારણાઓ માર્શલના સીમાંત તૃષ્ટિગુણ વિશ્લેષણ માટે પાયો પૂરો પાડે છે, જેનાથી કોઈ વસ્તુના વપરાશમાં થતો વધારો અથવા તો ફેરફાર એ સીમાંત તૃષ્ટિગુણ અને
પરિણામે ગ્રાહકના વર્તનને કેવી રીતે અસર કરે છે તેનું પરીક્ષણ કરી શકાય છે. આ જે છે એ માર્શલના તૃષ્ટિગુણ વિશ્લેષણની ધારણાઓ હતી. તે પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો આ બધી ધારણાઓ જે છે એ તમે યાદ કરી લેજો. હવે આપણે આ માર્શલના કાર્ડિનલ એપ્રોચમાં ગ્રાહક કેવી રીતના સંતુલન પ્રાપ્ત કરે છે તે જોઈએ. તો ગ્રાહક સંતુલનમાં ત્યારે હોય છે જ્યારે તે પોતાની આવકની મર્યાદામાં રહીને સંતોષ જે છે પોતાનો મહત્તમ કરે. એટલે કે જ્યારે ગ્રાહક જે છે એ પોતાની આવક એવી રીતે ફાળવે કે દરેક વસ્તુ પર ખર્ચવામાં આવેલો છેલ્લો રૂપિયો એને સમાન દૃષ્ટિકોણ આપે અને તેની પાસે વસ્તુઓ ખરીદવા માટે ઉપલબ્ધ બધી આવક એ પૂરેપૂરી ખર્ચી નાખે, ત્યારે જે છે એને મહત્તમ સંતોષ પ્રાપ્ત થાય છે. હવે ધારો કે વસ્તુ એક્સની કિંમત જે છે એ પી ઓફ એક્સ છે અને ગ્રાહક જે છે એનું આપણે સમતુલા જાણવા માટે MUX અને PX ની સરખામણી કરવી પડશે કે કેવી રીતના ગ્રાહક જે છે એ સંતુલનમાં આવશે. તો MUX અગર ગ્રેટર ધેન હશે PX થી, તો આ પરિસ્થિતિમાં ગ્રાહકને છે એ માર્જિનલ યુટિલિટી ઓફ એક્સ વધારે મળે છે. પ્રાઇસ ઓફ એક્સ કરતાં માર્જિનલ યુટિલિટી જે છે એ વધારે છે, તો વધુ એકમો ખરીદીને સંતોષ પ્રાપ્ત કરશે. પછી માર્જિનલ યુટિલિટી ઓફ એક્સ જે છે એ ઓછી છે, પ્રાઇસ વધારે છે. તો પ્રાઇસ વધારે હશે તો એ વસ્તુ આપણે શું કામ ખરીદશું? તો એક્સનો છે વપરાશ જે છે એ ઘટાડી નાખશે અને પોતાના સંતોષનું સ્તર એવી રીતના વધારી શકશે. હવે બે ઇક્વલ છે કે માર્જિનલ યુટિલિટી ઓફ એક્સ અને પ્રાઇસ ઓફ એક્સ. આ છે ને એ સંતુલનનું બિંદુ છે જ્યાં કુલ તુષ્ટિગુણ જે છે એ મહત્તમ થાય છે. જ્યારે ગ્રાહકનું તુષ્ટિગુણ વિધેય એટલે કે યુટિલિટી ફંક્શન એક કરતાં વધુ વસ્તુઓ ધરાવે છે, જેમ કે યુટિલિટી ઓફ ફંક્શન ઓફ x1, x2 એન્ડ xn, ત્યારે ગ્રાહકના સંતુલન માટે નીચેની શરતો પૂરી થવી જરૂરી છે. આપણે એવી શરતો જોઈએ. આ ક્વેશ્ચન પણ પરીક્ષામાં પૂછાયેલો છે કે માર્જિનલ યુટિલિટી ઓફ એક્સ જે છે એ વધારે હોય પ્રાઇસ ઓફ એક્સથી, ત્યારે ગ્રાહક જે છે એ એક્સ વસ્તુ જે છે એના એકમો વધારશે, ઘટાડશે કે કેવી રીતના? તો એ પ્રશ્ન પણ હતો. તો તમે આ પણ ચોકસાઈથી જોઈ લેજો. એમાં એવો ક્વેશ્ચન હતો કે માર્જિનલ યુટિલિટી ઓફ એક્સ ડિવાઇડેડ બાય માર્જિનલ યુટિલિટી ઓફ વાય એ ગ્રેટર ધેન છે પ્રાઇસ ઓફ એક્સ અને પ્રાઇસ ઓફ વાયથી. અહીંયા યુટિલિટી ઓફ એક્સની વધારે છે, બરાબર, પ્રાઇસ ઓફ એક્સ કરતાં. તો હવે અહીંયા પરિસ્થિતિમાં શું કરશે? ગ્રાહક જે છે એ એક્સ વસ્તુના એકમો જે છે એ વધારે ખરીદશે અને વાય વસ્તુના એકમો જે છે એ ઘટાડી નાખશે, એવો જવાબ આવતો હતો એમાં. તો આવી રીતના પણ પ્રશ્નો પૂછાઈ શકે છે. હવે જ્યારે વધારે વસ્તુ હોય એટલે કે આપણે પાસે એક વસ્તુ તો લેવી નથી, એટલે માર્જિનલ યુટિલિટી જે છે એ એક વસ્તુની, પછી માર્જિનલ યુટિલિટી ઓફ સેકન્ડ વસ્તુની, એને ડિવાઇડેડ બાય પ્રાઇસ ઓફ x1, પ્રાઇસ ઓફ x2, એ બધા ઇક્વલ હશે ત્યારે ગ્રાહક જે છે એ સંતુલનમાં હશે. અને જ્યારે વધારે હશે કે ઓછું હશે ત્યારે ગ્રાહકને સંતુલનમાં લાવવા માટે હમણાં આપણે જે વાત કરીએ એક્સ વસ્તુનો વપરાશ વધારશે અથવા તો વાય વસ્તુનો વપરાશ વધારશે. માર્જિનલ યુટિલિટી ઓફ ફર્સ્ટ યુનિટ, સેકન્ડ યુનિટ, એવી રીતના n યુનિટ સુધી હશે. તો એને જે છે આપણે લો ઓફ ઇક્વિ માર્જિનલ યુટિલિટી કહેશું. એટલે આ જે છે એ સમસીમા તુષ્ટિગુણનો નિયમ છે, બરાબર. ઓર્ડિનલ યુટિલિટી એપ્રોચ એટલે કે ક્રમાંકિત ઉપયોગિતા અભિગમ. યુટિલિટી એટલે કે ઉપયોગિતા વિશ્લેષણનો એક પ્રકાર જેમાં બજારની વસ્તુઓને સૌથી વધુ પસંદગીથી લઈને સૌથી ઓછી પસંદગીના ક્રમમાં ગોઠવવામાં આવે છે. તેને ઓર્ડિનલ યુટિલિટી એનાલિસિસ કહેવામાં આવે છે. એટલે કે આપણી જે પસંદગી હોય, પ્રેફરન્સીસ હોય, એને ક્રમમાં ગોઠવવામાં આવે છે કે આપણે સૌથી વધારે પસંદ છે અને સૌથી ઓછી પસંદગીવાળી. આ અભિગમમાં ઉપયોગિતાના આંકડાકીય મૂલ્યો એ મનસ્વી હોય છે, એટલે કે આર્બિટ્રી હોય છે. મનથી આપણે જે કહીએ એ પ્રમાણે. વિવિધ વ્યક્તિઓની ઉપયોગિતાની સરખામણી કરવી અશક્ય છે. અલગ અલગ વ્યક્તિઓની ઉપયોગિતાની સરખામણી અલગ અલગ હોઈ શકે, એટલે એની આપણે સરખામણી કરી શકીએ નહીં. ઉપયોગિતાની સોંપણીનો એકમાત્ર મહત્વનો ગુણધર્મ એ છે કે તે વસ્તુઓના બંડલને કઈ રીતે ક્રમ આપે છે. એ એની ઉપયોગિતાનો એકમાત્ર ગુણધર્મ છે. અને ઉપયોગિતા એટલે કે યુટિલિટી ફંક્શનનું મૂલ્ય ફક્ત એટલા માટે જ મહત્વનું છે કારણ કે તે વિવિધ વપરાશના બંડલને ક્રમ આપે છે. કોઈપણ બે વપરાશના બંડલ વચ્ચેની ઉપયોગિતાના તફાવતનું કદ મહત્વનું નથી, પરંતુ વસ્તુઓના બંડલને ક્રમ આપવા પર ભાર મૂકવામાં આવે છે કે એ બે વસ્તુના બંડલ જે છે એનો તફાવત કેટલો છે એના ઉપર એનું મહત્વ નથી, પરંતુ એ વસ્તુઓના બંડલને ક્રમ આપવા ઉપર ભાર મૂકવાના કારણે આ પ્રકારની યુટિલિટીને
એટલે કે ઉપયોગિતાને ઓર્ડિનલ યુટિલિટી કહેવાય છે. તેને ઇનડિફરન્સ કર્વ અપ્રોચ એટલે કે તટસ્થ વક્રના અભિગમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ અભિગમ મુજબ ઉપયોગિતા કોઈ જથ્થાત્મક કે સંખ્યાત્મક મૂલ્ય નથી. બીજા શબ્દોમાં કહીએ તો ઉપયોગિતા માપી શકાતી નથી. જેમ માર્શલે કીધું હતું કે ઉપયોગિતા માપી શકાય છે, એટલે કે તૃષ્ટિગુણ માપી શકાય છે. પણ આ એમ કહે છે ઓર્ડિનલ એપ્રોચ કે તૃષ્ટિગુણ માપી શકાતું નથી, પરંતુ તેની સરખામણી કરી શકાય છે કે આ મને વધારે પસંદ છે અને આ મને ઓછું પસંદ છે. હવે આપણે આ ઓર્ડિનલ એપ્રોચની કેટલીક ધારણાઓ જોઈએ. તો પહેલી છે તર્કસંગતતા એટલે કે રેશનાલિટી. એટલે કોઈ પણ ગ્રાહક હશે એ રેશનલ હશે, એટલે ગ્રાહક જે છે એને તર્ક અનુસાર વસ્તુ જે છે એનો ઉપયોગ કરશે અને વસ્તુ જે એ ખરીદશે. તો તર્કસંગત ગ્રાહક એ સમજવા માટે શક્તિશાળી તર્કનો ઉપયોગ કરે છે કે કઈ વસ્તુ તેને સૌથી વધારે સંતોષ આપી શકે છે. બીજું એમ કહે છે કે ઉપયોગિતા ક્રમાંકિત છે એટલે કે ઓર્ડિનલ છે, એટલે કે યુટિલિટી છે ઉપયોગિતા, એટલે અહીંયા તૃષ્ટિગુણ સમજવું કે તૃષ્ટિગુણ છે એ ઓર્ડિનલ છે અને તૃષ્ટિગુણ ફક્ત ક્રમાંકિત રીતે જ માપી શકાય છે. ઉપભોક્તા તેની પસંદગીનો માત્ર ક્રમ જ વ્યક્ત કરી શકે છે. ત્રીજી ધારણા એમ છે કે પસંદગીની સંક્રમણશીલતા અને સુસંગતતા. તો સંક્રમણશીલતા એટલે કે જો એ બી કરતાં વધુ પસંદગી પાત્ર હોય અને બી છે એ સી કરતાં વધુ પસંદગી પાત્ર હોય તો એ છે એ સી કરતાં વધુ પસંદગી પાત્ર થશે. અહીં આ સમજવા માટે જો એ છે એ બી કરતાં વધુ ગમે છે, આપણે અહીં બી છે એ સી કરતાં વધુ ગમે છે, તો એ છે એ ઓટોમેટિકલી સી કરતાં વધુ પસંદ આવે એવું વસ્તુ છે. અહીંયા આપણે એમ નહીં કહી શકીએ કે સી છે એ કરતાં વધુ પસંદ છે. જો આપણે એમ કહેશું તો અહીંયા ટ્રાન્ઝિટિવિટી એટલે કે સંક્રમણશીલતા ફોલો નહીં થાય અને અહીંયા જે છે આપણી પ્રેફરન્સીસ એ ગોલ ગોલ ફર્યા રાખશે. એટલા માટે અહીંયા ટ્રાન્ઝિટિવિટીનું મહત્ત્વ છે કે એ છે એ સી કરતાં વધારે સારી પ્રેફરન્સ છે, એટલે એને આપણે ટ્રાન્ઝિટિવિટી કહેવાય. પછી સુસંગતતા એટલે કન્સિસ્ટન્સી હોવી જોઈએ. આપણી પ્રેફરન્સ જે છે એ કન્સિસ્ટન્ટ હોવી જોઈએ કે જો એક સમયગાળામાં આપણે એ છે એ બી કરતાં વધુ પસંદગી પાત્ર હોય તો બીજા સમયગાળામાં બી છે એ કરતાં વધુ પસંદગી પાત્ર ન હોવો જોઈએ, અથવા એ અને બી છે એ બરાબર પણ ન હોવો જોઈએ. અહીંયા એમ કહેવા માંગે છે કન્સિસ્ટન્સીમાં એમ કહેવા માંગે છે કે જો આપણે પહેલાં એ વસ્તુ પસંદ હોય એક સમયગાળામાં તો બીજા સમયગાળામાં પણ આપણે એ વસ્તુ પસંદ હોવી જોઈએ. એટલે કે પહેલી વાર મને ચા પસંદ છે, બીજી વાર મને ચા પસંદ છે, તો ત્રીજી વાર આપણે એમ નહીં કહી કે મને કોફી પસંદ છે, આપણે એમ કહીશું મને ચા પસંદ છે. એટલે આપણી જે પ્રેફરન્સીસ છે, આપણી પસંદગી છે એમાં કન્સિસ્ટન્સી હોવી જોઈએ. પછી ચોથી ધારણા એમ કહે છે કે કુલ ઉપયોગિતા, કે ગ્રાહકની કુલ ઉપયોગિતાનો આધાર એની વપરાશમાં લેવાયેલી વસ્તુના જથ્થા પર રહેલો હોય છે. પછી પાંચમી ધારણા જોઈએ તો પાંચમી ધારણા એમ કહે છે કે સીમાંત અવેજીનો દર જે છે એ ઘટતો જાય છે. એને આપણે MRS એટલે કે માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન દ્વારા દર્શાવશું. XY છે એ કેટલો હશે, ડેલ્ટા વાય ડિવાઇડેડ બાય ડેલ્ટા એક્સ દ્વારા દર્શાવવામાં આવે છે. આ ધારણા એવી છે કે જ્યારે ગ્રાહક છે એ વાયના બદલામાં એક્સનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે ત્યારે MRS છે એ ઘટતો જાય છે. ડિમિનિશિંગ એટલે ઘટતો જાય છે, ડિમિનિશિંગ માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન. પછી છઠ્ઠી ધારણા એમ છે કે કોઈ સંતૃપ્તિ નથી એટલે કે નો સેટિટી. ગ્રાહક હંમેશા તમામ વસ્તુનો મોટો જથ્થો પસંદ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો આ ધારણા વધુ એ ઓછા કરતાં વધુ સારી એટલે કે મોર ઇઝ બેટર, મને વધારેમાં વધારે સારું પસંદ છે એવી રીતના આ ધારણા કહે છે. એવી ધારણા આ ઓર્ડિનલ અપ્રોચમાં યુઝ કરવામાં આવે છે કે તેમાં જે છે એ કોઈ સંતૃપ્તિ હોતી નથી. ગ્રાહક જે છે એને મોટો જથ્થો જ પસંદ આવે છે. આપણે અહીં ડિમિનિશિંગ માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન આગળ જોશું, MRS XY ને ડેલ્ટા વાય અપોન ડેલ્ટા એક્સ કેવી રીતના આવે છે તે. હવે આપણે તટસ્થતા વક્ર એટલે કે ઇન્ડિફરન્સ કર્વ જોઈએ. તટસ્થતા વક્ર એટલે કે ધ ઇન્ડિફરન્સ કર્વ આ ઉપયોગિતા વિશ્લેષણ માટે અપનાવવામાં આવેલો ઓર્ડિનલ અભિગમ છે. તટસ્થતા વક્ર એ બે કે તેથી વધુ વસ્તુઓના જુદા જુદા સંયોજનનું એક બિંદુ પથ છે જે ઉપભોક્તાને સમાન સ્તરનો સંતોષ આપે છે. એટલે કે અહીં જે આ ઇન્ડિફરન્સ કર્વ દોરેલો છે એમાં ઉપભોક્તાને જે છે એ સમાન સંતોષ મળે છે. તેને આઈસો યુટિલિટી કર્વ પણ કહેવામાં આવે છે. તેનું કારણ એ છે કે એક જ તટસ્થતા વક્ર પર
આગળ વધવાથી ગ્રાહકને ન તો વધુ સંતોષ મળે છે કે ન તો ઓછો, સમાન સ્તરનો સંતોષ મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો ઉપભોક્તાના વિવિધ વપરાશ બંડલ વચ્ચે તટસ્થ રહે છે, એટલે ઇનડિફરન્ટ રહે છે. મારે કયું બંડલ લેવું એ માટે એ તટસ્થ રહે છે, ઇન્ડિફરન્સ રહે છે. અને ગ્રાફિકલી અહીંયા જે છે એ આકૃતિ દોરેલી છે એ પ્રમાણે ઇન્ડિફરન્સ કર્વ હોય છે. અને એક્સ અને વાય અક્ષ વચ્ચેના વિસ્તારને તટસ્થતા સપાટી અથવા તો કોમોડિટી સ્પેસ તરીકે ઓળખવામાં આવે છે. આ જે વિસ્તાર છે એક્સ અને વાય એક્સિસની વચ્ચેનો, એને કોમોડિટી સ્પેસ કહેવામાં આવે છે અથવા તો ઇન્ડિફરન્સ પ્લાન કહેવામાં આવે છે. હવે આપણે સીમાંત અવેજીનો દર એટલે કે માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન જોઈએ. તો ગ્રાહક એક વસ્તુ મેળવવા માટે બીજી કેટલી વસ્તુનો ભોગ આપવા માટે તૈયાર છે તે માપવા માટે આપણે સીમાંત અવેજીકરણના દરનો ઉપયોગ કરીએ છીએ. MRS એ એવો દર છે જેના પર એક વસ્તુને બીજી વસ્તુ સાથે બદલી શકાય છે જ્યારે સંતોષનું સ્તર સમાન રહે છે. એક્સ માટે વાયનો MRS એ વાયનો એવો જથ્થો છે જે વ્યક્તિ એક્સનો એક વધારાનો એકમ મેળવવા માટે છોડવા તૈયાર છે. ઉદાહરણ તરીકે જો MRS 3 હોય તો તેનો અર્થ એ થયો કે ગ્રાહક એક્સનો એક વધારાનો એકમ મેળવવા માટે વાયના 3 એકમોનો ભોગ આપશે. જો MRS હાફ હોય એટલે કે 1/2 હોય તો ગ્રાહક સંતોષનું સમાન સ્તર જાળવી રાખવા માટે વાયના માત્ર ભોગ આપવા માટે તૈયાર છે. આમ MRS એક વ્યક્તિ દ્વારા એક વધારાના એકમ માટે બીજી વસ્તુના સંદર્ભમાં મૂકવામાં આવેલ મૂલ્યને માપે છે. MRS માટેનું ફોર્મ્યુલા જોઈએ તો નંબર ઓફ યુનિટ ઓફ વાય ગીવ અપ એન્ડ ડિવાઇડેડ બાય નંબર ઓફ યુનિટ એક્સ ગેઇન. એટલે કે આપણે વાયના કેટલા એકમ આપ્યા, વાય કેટલા આપ્યા અને એક્સ કેટલા મેળવ્યા, એટલે કે ડેલ્ટા વાય ડિવાઇડેડ બાય ડેલ્ટા એક્સ. આ MRS છે, માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન XY. XY છે ને આવી રીતના લખશું. હવે YX હશે તો એ બદલી જશે. અહીંયા MRS ઓફ YX હશે તો Y જે છે બરાબર એ આપણે પ્રાપ્ત કરવો છે અને X જે છે એ ગીવ અપ કરશું. X ગીવ અપ અને Y જે છે એ મેળવવા માટે. તો અહીંયા જે છે એ ડેલ્ટા એક્સ ડિવાઇડેડ બાય ડેલ્ટા વાય આવશે. એ આપણે ધ્યાનમાં રાખવાનું. હવે આગળ જોઈએ તો સીમાંત અવેજીકરણના ઘટતા દરનો નિયમ એટલે કે લો ઓફ ડિમિનિશિંગ માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન. આ નિયમ જણાવે છે કે જેમ જેમ કોઈ એક વસ્તુનો વપરાશ વધુને વધુ થતો જાય તેમ તેમ ગ્રાહક બીજી વસ્તુના ઓછામાં ઓછા એકમોને છોડીને પહેલી વસ્તુના વધારાના એકમો મેળવવાનું પસંદ કરશે. એટલે કે જેમ જેમ આપણા પાસે કોઈ એક વસ્તુ વધારે આવતી જાય છે એમ એમ આપણે જે છે એ ઓછી વસ્તુ છોડવા માટે તૈયાર રહી છીએ. આનો મતલબ એમ થયો કે જ્યારે કોઈ એક વસ્તુનો વપરાશ વધુને વધુ થતો જાય તેમ તેમ ગ્રાહક જે છે એ બીજી વસ્તુના ઓછામાં ઓછા એકમોને છોડીને પહેલી વસ્તુ લેવા માંગે છે. અને MRS વક્ર જે છે એ ઘટતો જાય છે અને આ તટસ્થતા વક્ર જે છે એ બહિર્ગોળ એટલે કે કોન્વેક્સ હોય છે. બરાબર. અહીંયા જે છે એ ડિફરન્ટ ટાઈપ ઓફ IC આપેલા છે. તો એમાં પહેલો જે છે એ કોન્સ્ટન્ટ સ્લોપ IC એટલે કે આ જે IC હશે એ પરફેક્ટ સબસ્ટિટ્યુટ ગુડમાં હશે. એટલે કે અવેજી જે વસ્તુ અવેજી હશે, અવેજી વસ્તુ એમાં એનો ઇન્ડિફરન્સ કર્વ જે છે એ આવો હશે. અવેજી વસ્તુ એટલે કોણ? ચા અને કોફી એ એકબીજાના અવેજી વસ્તુ હશે તો એનો ઇન્ડિફરન્સ કર્વ જે છે એ સ્ટ્રેટ લાઇન કોન્સ્ટન્ટ સ્લોપ હશે. આ પ્રશ્ન જે છે એ જીસેટમાં પૂછાણો હતો કે કોન્સ્ટન્ટ સ્લોપવાળો જે ઇન્ડિફરન્સ કર્વ જે છે એ અવેજી વસ્તુનો હોય છે એટલે કે પરફેક્ટ સબસ્ટિટ્યુટ. પછી આ ફિક્સ પ્રપોઝનવાળું પૂછાણું છે કે ફિક્સ પ્રપોઝન જે છે એને લિયોન્ટિફ પણ કહેવામાં આવે છે. લિયોન્ટિફનો ઇન્ડિફરન્સ કર્વ ફિક્સ પ્રપોઝન અથવા તો લિયોન્ટિફ. આ જે છે એ કોમ્પ્લિમેન્ટરી ગુડ માટે હોય છે. કોમ્પ્લિમેન્ટરી. બરાબર. કે કોઈ પણ પ્રકારના ગુડ હશે એ પૂરક હોય, એકબીજાના પૂરક હોય કે બંને ગુડ જે છે એ સાથે યુઝ કરવાના હોય. જેમ કે મોટર છે અને પેટ્રોલ છે. પેટ્રોલ જે છે
એ મોટર માટે જરૂરી છે. તો એ બે ગુડ જે છે એ એકબીજાના પૂરક છે, પૂરક વસ્તુ છે એ બે. ત્યારે જે એની ઇન્ડિફરન્સ કર્વ જે થશે, પૂરક વસ્તુનો ઇન્ડિફરન્સ કર્વ જે હશે એ ફિક્સ પ્રપોર્શનમાં હશે. અને આપણે જે નોર્મલ ઇન્ડિફરન્સ કર્વની વાત કરી છે બે વસ્તુઓની, એક્સ અને વાય, એના માટે આ કોન્વેક્સ ઇન્ડિફરન્સ કર્વ જે છે એ હશે. બરાબર. હવે આપણે બજેટ લાઇન વિશે જોઈએ તો કે ગ્રાહકની મર્યાદિત આવકમાં તે જે વસ્તુઓની ખરીદી કરી શકે છે તેના જથ્થા પર મર્યાદા મૂકે છે અને બજેટ કોન્સ્ટન્ટ એટલે કે બજેટ મર્યાદા કહેવામાં આવે છે. બજેટ કોન્સ્ટન્ટ એટલે શું? કે ગ્રાહક જે છે એ પોતાની આવકમાંથી, પોતાની મર્યાદિત આવકમાંથી, બરાબર, જે વસ્તુઓની ખરીદી કરી શકે છે તેના જથ્થા ઉપર મર્યાદા મૂકે છે. આ મર્યાદાને બજેટ કોન્સ્ટન્ટ કહેવામાં આવે છે. બજેટ મર્યાદા એ ગ્રાહક તેની આવક અને વસ્તુઓની કિંમતને ધ્યાનમાં રાખીને ખરીદી શકે એવા બે ચીજ વસ્તુઓના વિવિધ સંયોજનો દર્શાવે છે. બજેટ લાઇન શું દર્શાવે છે? કે ગ્રાહક કઈ કઈ વસ્તુ ખરીદી શકે છે એની પોતાની આવક મુજબ એના વિવિધ સંયોજનો દર્શાવે છે. ગ્રાહકની આવક તે પસંદ કરી શકે તેવા વસ્તુઓના સંયોજનને મર્યાદિત કરે છે. જે સંયોજનમાં તેની આવક સંપૂર્ણપણે વપરાઈ જાય છે તે બજેટ રેખા દ્વારા દર્શાવવામાં આવે છે. એટલે કે અહીં આપણે બજેટ રેખા દોરીએ, બરાબર, તો બજેટ રેખામાં જે બિંદુ હશે એમાં જે વસ્તુઓની ખરીદી કરશે તેમાં એનો પૂરેપૂરો જે બજેટ છે, પૂરેપૂરી આવક જે છે એ ખર્ચાઈ જાય છે. કોઈ પણ બિંદુ ઉપર, કોઈ પણ બિંદુ લે બજેટ રેખા ઉપર, ત્યાં ગ્રાહકની પૂરેપૂરી આવક જે છે એ ખર્ચાઈ જાય છે. બજેટ રેખાનો ઢાળ જે છે એ બે વસ્તુઓની કિંમતનો ગુણોત્તર રજૂ કરે છે. એટલે બજેટ રેખા જે છે, આપણે આ બજેટ રેખા દોરીએ છીએ તો એનો જે ઢાળ જે છે એટલે કે એનો સ્લોપ જે છે, બરાબર, સ્લોપ એ બે વસ્તુઓની કિંમતોના ગુણોત્તર એટલે કે પ્રાઇસ ઓફ એક્સ અને પ્રાઇસ ઓફ વાય એના દ્વારા રજૂ કરવામાં આવે છે. જો ગ્રાહક પાસે એમ આવક હોય અને તે એક્સ અને વાય વસ્તુઓ અનુક્રમે પ્રાઇસ ઓફ એક્સ અને પ્રાઇસ ઓફ વાય કિંમતે ખરીદે છે તો બે વસ્તુઓના કિસ્સામાં આવકની મર્યાદા નીચે પ્રમાણે લખી શકાય. તો બજેટનું સમીકરણ શું થશે? બજેટ કોન્સ્ટન્ટનું સમીકરણ શું થશે? તો એમ એટલે કે આવક ઇઝ ઇક્વલ ટુ પ્રાઇસ ઓફ એક્સ ઇન્ટુ એક્સ વસ્તુ પ્લસ પ્રાઇસ ઓફ વાય ઇન્ટુ વાય વસ્તુ. આ જે છે એ બજેટ કોન્સ્ટન્ટ છે. અને આ જે છે ઇક્વલ ટુ સાઇન લેવામાં આવે છે કે એની પૂરેપૂરી આવક જે છે એ ખર્ચાઈ ગઈ છે. જ્યારે એની પૂરેપૂરી આવક ખર્ચાણી નહીં હોય ત્યારે કેમ લખશું કે પી એક્સ એક્સ પ્લસ પી વાય વાય ઇઝ લેસ દેન એમ. બરાબર. હવે આગળ જોઈએ. અહીં બજેટ રેખા જે છે અહીં બજેટ રેખા જે છે એ દોરવામાં આવેલી છે. એ બિંદુ છે એ બજેટ રેખાની બહાર છે એટલે કે એ આપણે અફોર્ડ કરી શકશું નહીં. જે બજેટ રેખાની જે બારે જે બિંદુ હશે એ આપણા માટે અફોર્ડેબલ નહીં હોય. કેમ કે બજેટ રેખા જે છે એમાં જે બિંદુ આવેલા છે એમાં જ આપણી પૂરેપૂરી આવક ખર્ચાઈ જતી હોય તો બજેટ રેખાની બહાર જે બિંદુ છે એ વસ્તુ લેવા માટે આપણે પાસે પૈસા હોતા નથી એટલે એ બિંદુ આપણા માટે અફોર્ડેબલ નથી. પરંતુ બજેટ રેખાની અંદર જે બિંદુ આવેલું છે એ આપણે ખરીદી શકીએ છીએ. બરાબર. અને અહીંયા જે છે આ લાઇન જે છે બજેટ લાઇનનો સ્લોપ શું હોય? પ્રાઇસ ઓફ એક્સ ડિવાઇડેડ બાય પ્રાઇસ ઓફ વાય. અને અહીંયા જે છે વર્ટિકલ ઇન્ટરસેપ્ટ, બરાબર, એ શું છે કે એક્સની જે છે એ 0 વસ્તુ એટલે એક્સ 0 અને વાય જે છે એ એમ બાય પી વાય. હવે એમ બાય પી વાય શું કામ આવ્યું? તો આપણે અહીંયા લખ્યું હતું ને કે એમ ઇઝ ઇક્વલ ટુ પી એક્સ એક્સ પ્લસ પી વાય વાય. તો એક્સ જે છે એ 0 છે, બરાબર, તો અહીંયા જે છે એ થઈ જશે ને એમ બાય પી વાય. આ થઈ જશે ને વાય ઇઝ ઇક્વલ ટુ, આ વાય છે ને આપણો વાય એક્સિસ, તો વાય ઇઝ ઇક્વલ ટુ એમ બાય પી વાય. એટલે અહીંયા એમ બાય પી વાય આવ્યું. અને અહીંયા જે છે એ આ વાય જે છે એ 0 અને એક્સ જે છે એ એમ બાય પી એક્સ અને વાય જે છે એ 0. આ જે છે એને કોર્નર પોઈન્ટ કહેવાય. બરાબર. કોર્નર પોઈન્ટ જે છે એમાં જે છે એ એક એક્સ 0 છે અહીંયા અને અહીંયા માટે જે છે એ વાય 0 છે. બરાબર. પોઈન્ટ A is unattainable. At this point the consumer have limited income to purchase the good and point B જે છે એ અટેનેબલ છે. પોઈન્ટ A જે છે આપણા માટે અટેનેબલ નથી
કારણ કે તે પરચેસ કરવા માટે આપણા પાસે એટલી ઇન્કમ નથી. અને પોઈન્ટ બી જે છે એ અટેનેબલ છે, કારણ કે એ પરચેસ કરવા માટે આપણા પાસે ઇન્કમ છે. પણ એ બિંદુ જે છે એમાં આપણી પૂરેપૂરી ઇન્કમ જે છે એ સ્પેન્ડ થતી નથી. બજેટ રેખાનો ઢાળ જે છે એ PX/PY, PX ડિવાઈડ બાય PY. આ ઢાળ દર્શાવે છે કે બજારમાં એક વસ્તુને બીજી વસ્તુ સાથે કયા દરે બદલવા તૈયાર થાય છે. પછી આ વાયનો ઇન્ટરસેપ્ટ છે. આ ઉપર વાયનો જે ઇન્ટરસેપ્ટ છે અહીંયા મેં તમને કીધું એ, એક મિનિટ, અહીંયા જે વાયનો ઇન્ટરસેપ્ટ છે એ બતાવે છે કે જ્યારે ગ્રાહકની બધી આવક એ ખાલી વાય વસ્તુના ખર્ચવામાં આવે તો એ કેટલી વાય વસ્તુ ખરીદી શકશે. અને આ એક્સનો જે ઇન્ટરસેપ્ટ છે, એટલે કે અહીંયા એક્સનો ઇન્ટરસેપ્ટ છે એ બજેટ રેખાનો, તો અહીંયા બિંદુ એક્સનો ઇન્ટરસેપ્ટ છે એ બતાવે છે કે જ્યારે ગ્રાહકની બધી જ આવક માત્ર એક્સ પર ખર્ચવામાં આવે ત્યારે એક્સ કેટલા ખરીદી શકે છે. અહીંયા જે છે ઉપર અહીંયા બધાય વાય જ ખરીદશે, એક્સ જે છે એ 0 છે, બરાબર. અને અહીંયા જે છે એ બધી જ એક્સ ગુડ ખરીદશે અને વાય જે છે એ 0 છે. અહીંયા આને કહેવાશે એક્સ ઇન્ટરસેપ્ટ અને અહીંયા છે વાય ઇન્ટરસેપ્ટ. આને કહેવાય વર્ટિકલ અને આને કહેવાય હોરિઝોન્ટલ ઇન્ટરસેપ્ટ. હવે બજેટ રેખામાં ફેરફાર. તો બજેટ રેખા છે એ ગ્રાહકની આવક અને વસ્તુઓની કિંમતમાં ફેરફાર થવાને કારણે તેની સ્થિતિ બદલે છે, બરાબર. કિંમતો અને આવક બજેટ રેખાના આકારને કેવી રીતે અસર કરે છે? જો કોઈ એક વસ્તુની કિંમત વધે છે તો શું થાય છે? જો આવક વધે છે તો શું થાય છે? તો હવે આપણે જોઈએ તો નાણાકીય આવકમાં ફેરફાર એટલે કે મની ઇન્કમ ચેન્જ થશે ત્યારે, મની ઇન્કમ જ્યારે ચેન્જ થશે ત્યારે આ બજેટ રેખા કેવી રીતના બદલશે એ આપણે જોઈએ તો જ્યારે ગ્રાહકની આવક વધે છે અને PX અને PY વસ્તુઓની કિંમત જે છે એ સમાન રહે છે ત્યારે બજેટ રેખા મૂળ બજેટ રેખાને સમાંતર રીતે ઉપરની તરફ ખસે છે, બરાબર. આ ફેરફારથી વર્ટિકલ અને આડો ઇન્ટરસેપ્ટ જે છે એ બંને છેદબિંદુ વધે છે. આ પ્રકારનો ફેરફાર બજેટ રેખાના ઢાળને અસર કરતો નથી કારણ કે એ આવક એ ઢાળનો ભાગ નથી, બરાબર. આપણે અહીંયા જોયું તો આ પ્રકારનો ફેરફાર છે એ બજેટના રેખાના ઢાળને અસર કરતો નથી. હવે ઢાળ આપણે બજેટ રેખાનો સ્લોપ આપણે આ જોયો તો આ લાઇનનો સ્લોપ શું હતો? PX/PY. તો આમાં ઇન્કમ તો આવતી જ નથી, તો હવે ઇન્કમમાં ચેન્જ થશે, બરાબર. તો PX/PY માં તો ચેન્જ થતી નથી, બે તો જે છે એ કોન્સ્ટન્ટ એટલે કે સમાન રહ્યા છે, તો એના ઢાળમાં પણ કોઈ ચેન્જ નહીં થાય. પણ આ બજેટ રેખા જે છે એ પહેલાં આપણી આ બજેટ રેખા હતી, બરાબર. આપણી આવક વધી ગઈ એટલે બજેટ રેખા જે છે એ બહાર તરફ આવી ગઈ, એટલે હવે આપણે વધારે વસ્તુ જે છે એ પરચેસ કરી શકશું, બરાબર. એટલે ઢાળમાં કોઈ ફરક નહીં પડે, બરાબર. એ સ્લોપ તો આપણો સેમ જ રહેશે, બે લાઇનનો સ્લોપ જે છે એ સેમ રહેશે કારણ કે જે ઢાળ જે છે એ પ્રાઇઝીસ ઉપર ડિપેન્ડન્ટ હતો અને પ્રાઇઝીસ તો કોન્સ્ટન્ટ છે, બરાબર. એટલે આવકમાં ફેરફાર થશે તો બજેટ રેખા જે છે એ જો આવક વધશે તો બહારની તરફ શિફ્ટ થશે અને આવક ઘટશે તો એ અંદરની તરફ આ રીતે શિફ્ટ થશે, બરાબર. હવે આપણે જોઈએ કિંમતમાં ફેરફાર થાય તો શું થાય. તો વસ્તુઓની કિંમતમાં ફેરફાર થવાથી બજેટ રેખાના ઢાળ અને તેના છેદ બિંદુઓ પ્રભાવિત થાય છે. કિંમતમાં ફેરફાર બે પ્રકારના હોઈ શકે છે: પ્રમાણસર એટલે કે પ્રપોર્શનલ ચેન્જ અને સાપેક્ષ એટલે કે રિલેટિવ ચેન્જ. સૌથી પહેલાં આપણે પ્રમાણસર ફેરફાર જોઈએ એટલે કે રિલેટિવ ચેન્જીસ. જો અન્ય પરિબળો યથાવત રહે અને બંને વસ્તુઓની કિંમતોમાં પ્રમાણસર વધારો થાય એટલે પ્રપોર્શનલ ચેન્જ થાય તો ગ્રાહક તેની આપેલી આવકમાંથી ખરીદી કરી શકે તેવા બંને વસ્તુઓનો કુલ જથ્થો જે છે એ ઘટશે, બરાબર. કિંમત વધશે તો એનો ડિમાન્ડ જે છે એ ઘટશે એટલે બંને વસ્તુઓના કુલ જથ્થા જે છે એ ઘટશે. આના પરિણામે ઊભા અને આડા બંને છેદબિંદુઓ ઘટી જશે એટલે ઇન્ટરસેપ્ટ બદલશે, બરાબર. પરંતુ એનો ઢાળ એટલે કે સ્લોપ જે છે એ સેમ રહેશે કારણ કે એમાં ચેન્જીસ છે એ પ્રપોર્શનલ એટલે બંને સાથે ઘટ્યા છે અથવા વધ્યા છે, તો એનો ઢાળ તો યથાવત રહેશે પણ એના વર્ટિકલ ને હોરિઝોન્ટલ જે છેદ બિંદુઓ જે છે એ ઘટી જશે. તેવી જ રીતે જો બંને વસ્તુની કિંમતમાં પ્રમાણસર ઘટાડો થાય તો બજેટ રેખા જે છે એ સમાંતર રીતે બહારની તરફ ખસશે એટલે એવી રીતના જે છેદ બિંદુઓ જે છે એ
વધશે આમાં, આ પરિસ્થિતિમાં. આગળ જોઈએ તો અહીંયા જે છે એ પ્રમાણસર ફેરફાર બતાવેલો છે. તો પ્રાઇસ જે છે ઇન્ક્રીઝ કરી, બરાબર, 2 હતી એની જગ્યાએ 4 કરી, અને પ્રાઇસ ઓફ વાય હતી 3 એની જગ્યાએ 6 કરી, એટલે ડબલ પ્રાઇસ કરી, બરાબર, 3 ની જગ્યાએ 6. તો સ્લોપ જે છે એ આપણે કેવી રીતના માપી છે? પ્રાઇસ ઓફ એક્સ ડિવાઈડ બાય પ્રાઇસ ઓફ વાય. તો પ્રાઇસ ઓફ એક્સ કેટલી હતી? પહેલાં 2 હતી અને પ્રાઇસ ઓફ વાય 3 હતી, એટલે એનો સ્લોપ શું થયો? 2/3. બીજી વાર આપણે જોઈએ તો પ્રાઇસ હતી, બરાબર, પ્રાઇસ ઓફ એક્સ કેટલી થઈ? 2 ની જગ્યાએ 4 ડબલ, અને પ્રાઇસ ઓફ વાય જે છે એ 3 ની જગ્યાએ 6 ડબલ. તો આમાં પણ આવશે 2/3, આમાં પણ 2/3, એટલે બંનેનો સ્લોપ જે છે એ સેમ છે. ભલે એની પ્રાઇસ ડબલ કરવામાં આવી, એનો જે છે સ્લોપ જે છે એ સેમ રહેશે. એટલે આ બજેટ લાઇન જે છે એનો સ્લોપ એટલે કે ઢાળ જે છે એ સેમ રહેશે, પરંતુ એના આ વર્ટિકલ ઇન્ટરસેપ્ટ અને આ હોરિઝોન્ટલ ઇન્ટરસેપ્ટ જે છે, એટલે કે 2 છેદ બિંદુઓ જે છે, કોર્નર પોઈન્ટના 2 છેદ બિંદુઓ એ ઘટી જશે, બરાબર. પ્રાઇસ વધી એટલે ઘટી જશે. અગર પ્રાઇસ જે છે એ ઘટી હોત તો આ ઇન્ટરસેપ્ટ જે છે એ આમ વધી જાત, આવી રીતના બજેટ રેખા બહારની તરફ ખસી જાત. પણ અહીંયા પ્રાઇસ જે છે એ વધી છે, બરાબર, એટલે એ અંદરની તરફ શિફ્ટ થઈ ગઈ બજેટ લાઇન. હવે આપણે જોઈએ કિંમતમાં સાપેક્ષ ફેરફાર એટલે કે રિલેટિવ ચેન્જ. કિંમતના સાપેક્ષ ફેરફાર ત્યારે થાય છે જ્યારે ફક્ત એક વસ્તુની કિંમતમાં ફેરફાર થાય છે અથવા બંને વસ્તુઓની કિંમતમાં અલગ અલગ પ્રમાણે અથવા તો દિશામાં ફેરફાર થાય છે, બરાબર. બજેટ રેખાનો ઢાળ અને છેદબિંદુઓ બંનેના ફેરફારથી પ્રભાવિત થાય છે. હવે આપણે આકૃતિ જોઈએ એની. અહીંયા પ્રાઇસ ઓફ એક્સ જે છે એ વધી, બરાબર, અને પ્રાઇસ ઓફ વાય જે છે એ સેમ રહી. હવે પ્રાઇસ વધી તો એની જે ડિમાન્ડ જે છે એ ઘટી જશે, બરાબર. એટલે આપણી બજેટ રેખા છે એ આવી રીતના પાઇવોટ થઈ અંદરની તરફ વળી, બરાબર. આ પહેલાં આપણી બજેટ લાઈન હતી અને એક્સ જે છે એની કિંમત વધી એટલે એની એક્સની ડિમાન્ડ જે છે એ ઘટી ગઈ, પણ વાયની કિંમતમાં કે કાંઈ ફેરફાર નથી, એટલે વાય જે છે આપણે ઈની વસ્તુ ખરીદશી. હવે અહીંયા ફિગર બીની વાત કરીએ તો એમાં જે છે એ એક્સની કિંમત ઘટી ગઈ, બરાબર. પહેલાં આપણી બજેટ રેખા આ હતી, હવે એક્સની કિંમત જે છે એ ઘટી ગઈ, એટલે એક્સની જે છે એ અને વાયની કિંમત જે છે એ વધી ગઈ. આમાં આપણે સાપેક્ષમાં પહેલાં આપણે એકની કિંમત સ્થિર રાખી, બરાબર. પહેલાં ફિગરમાં અહીંયા એકની કિંમત વધી અને એકની કિંમત સ્થિર હતી. હવે અહીંયા બીજી પરિસ્થિતિમાં શું છે કે એક્સની કિંમત ઘટી અને વાયની કિંમત વધી. હવે કિંમત વધી તો એની આપણે ડિમાન્ડ ઘટાડી દઈશું, બરાબર. એટલે પહેલાં આપણી બજેટ રેખા આ હતી, હવે આપણી બજેટ લાઇન આ થઈ જશે. એટલે એક્સની વસ્તુ આપણે વધારી દીધી અને વાયની વસ્તુ આપણે ઘટાડી દીધી. આવી રીતના જે છે એ બજેટ રેખા ચેન્જ થાય છે. હવે અહીંયા જે છે આપણે કાર્ડિનલ યુટિલિટીમાં જેવી રીતના ઉપભોક્તા સંતુલન જોયું હતું એવી રીતના ઓર્ડિનલ યુટિલિટી અભિગમ હેઠળ પણ ઉપભોક્તામાં સંતુલન કઈ રીતે આવે છે તે જોઈએ. એમાં 2 શરતો પૂરી થવી જોઈએ કે આઈસી જે છે એટલે કે ઇન્ડિફરન્સ કર્વ જે છે એનો ઢાળ બજેટ રેખાના ઢાળ જેટલો હોવો જોઈએ. બાજુમાં આકૃતિમાં તમે જોઈ શકો છો કે ઇન્ડિફરન્સ કર્વનો જે ઢાળ છે એને સમાંતર જ બજેટ લાઇન હોવી જોઈએ. એટલે કે MRS ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વાય અપોન ડેલ્ટા એક્સ, એટલે એને ઇઝ ઇક્વલ ટુ બજેટ રેખાનું જે છે એ ઢાળ એટલે કે PX ઓવર PY. આનો અર્થ એ થાય છે કે જે દરે ગ્રાહક એક વસ્તુને બીજી વસ્તુ સાથે બદલવા તૈયાર છે તે દરે બજારમાં બદલવાના દર એટલે કે PX ઓવર PY જેટલો હોવો જોઈએ. અને બીજું એમ કહે છે કે IC એટલે ઇન્ડિફરન્સ કર્વ એ તટસ્થતા વક્ર ઉદ્ભવ બિંદુ એટલે ઓરિજિન તરફ બહિર્ગોળ એટલે કે કોન્વેક્સ હોવો જોઈએ. પહેલી શરત શું છે કે આઈસી અને બજેટ રેખાનો સ્લોપ સેમ હોવો જોઈએ. પહેલી કન્ડિશન શું છે કે આઈસી જે છે એનો સ્લોપ અને બજેટ લાઇનનો સ્લોપ જે છે એ સેમ હોવો જોઈએ. આઈસીનો સ્લોપ શું હશે, બરાબર, આઈસીનો સ્લોપ હશે આપણો MRS અને બજેટ લાઇનનો સ્લોપ શું છે આપણો PX ઓવર PY. એ બંને સેમ હોવો જોઈએ. અને બીજી કન્ડિશન શું છે કે આઈસી જે છે એ કોન્વેક્સ હોવા જોઈએ એટલે નોર્મલ ગુડ હોવું જોઈએ, બરાબર. એ કોન્વેક્સ હોવું જોઈએ ઓરિજિનથી બહિર્ગોળ. હવે સંતુલનની રજૂઆત.
ગ્રાહકને તટસ્થતા નકશા અને તેની બજેટ રેખાને ધ્યાનમાં રાખીને સંતુલન એવા બિંદુ પર નક્કી થાય છે જ્યાં બજેટ રેખા સૌથી ઉચ્ચ સંભવિત તટસ્થતા વક્ર ઇન્ડિફરન્સ કર્વને સ્પર્શે છે, એટલે કે બિંદુ ઈમાં. આ બિંદુ પર ઉપભોક્તા તેની મર્યાદિત આવકમાંથી મહત્તમ સંતોષ મેળવે છે. અહીં આપણે આકૃતિમાં જોઈએ તો જે ઇન્ડિફરન્સ કર્વ જે છે એ બજેટ રેખાને સ્પર્શે છે, ઈ બિંદુએ ગ્રાહકને જે છે એ સંતુલન પ્રાપ્ત થાય છે, મહત્તમ સંતોષ પ્રાપ્ત થાય છે. હવે આપણે જોઈએ સેમ્યુઅલ્સનની જાહેર પસંદગીનો સિદ્ધાંત, એટલે કે રિવીલ પ્રેફરન્સ થિયરી. આ રિવીલ પ્રેફરન્સ થિયરી જે છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી પણ ક્વેશ્ચન જે છે એ પૂછાય છે. આમાં જે છે એવી રીતના પ્રશ્ન પૂછાણો હતો કે વસ્તુનું નિરીક્ષણ કરીને દૃષ્ટિગુણ માપવામાં આવે છે એવી કયા સિદ્ધાંતમાં માપવામાં આવે છે? તો એ સેમ્યુઅલ્સનના જાહેર પસંદગીના સિદ્ધાંતમાં, જેમાં પસંદગી છે એ જાહેર કરવામાં આવે છે, એટલે કે રિવીલ કરવામાં આવે છે. એને રિવીલ પ્રેફરન્સ થિયરી કહેવાય છે. અને જાહેર પસંદગીનો સિદ્ધાંત એ આલ્ફ્રેડ માર્શલના ઉપયોગિતા એટલે કે યુટિલિટી વિશ્લેષણ અને જે.આર. હિક્સના તટસ્થતા વક્ર વિશ્લેષણનો એક વિકલ્પ છે, બરાબર. અને આ સિદ્ધાંત જાણીતા અર્થશાસ્ત્રી પોલ સેમ્યુઅલ્સન દ્વારા 1938માં રજૂ કરવામાં આવ્યો હતો. આ સિદ્ધાંત એ ગ્રાહકના વાસ્તવિક વર્તન પર આધારિત છે, જ્યારે અન્ય સિદ્ધાંત જે છે એ માનસિક ધારણાઓ પર આધારિત છે. એટલે માર્શલે જે સિદ્ધાંત આપ્યો એમાં પણ આપણે યુટિલિટીને સંખ્યાત્મક રીતે માપી શકીએ છીએ અને ઓર્ડિનલમાં ઓર્ડર કરી શકીએ છીએ. આપણે મનથી આપણે ઓર્ડરિંગ કરી દઈએ પ્રેફરન્સીસને. પણ આ સેમ્યુઅલ્સનનો જે સિદ્ધાંત છે એ અલગ છે, એમાં માનસિક ધારણાઓ પર આધારિત નથી. આ સિદ્ધાંતમાં ગ્રાહકના વર્તનનું નિરીક્ષણ કરવામાં આવે છે. એટલે આપણે પોલ સેમ્યુઅલ્સનની થિયરી છે એ એવી રીતના યાદ રાખી શકીએ. પોલ સેમ્યુઅલ્સન નામના અર્થશાસ્ત્રી છે એ બાલ્કનીમાં ઊભા છે અને ત્યાંથી જઈને ગ્રાહકોના વર્તનનું નિરીક્ષણ કરે છે કે ગ્રાહક કઈ રીતના પ્રેફરન્સીસ કરે છે, કઈ રીતના જે પસંદગી કરે છે, પોતાની પસંદગી જે છે એ જાહેર કરે છે, એ ત્યાંથી જ જોવે છે અને નિરીક્ષણ કરે છે. આ સિદ્ધાંત મુજબ જો કોઈ ગ્રાહક ચોક્કસ ભાવ અને આવક હેઠળ વસ્તુનો એક બંડલ એટલે કે સમૂહ ખરીદે છે તો તેનો અર્થ એ છે કે તે બંડલ અન્ય ઉપલબ્ધ બંડલો કરતાં વધુ પસંદગી પાત્ર છે. એટલે હું કોઈ એક બંડલ ખરીદું છું તો એ અન્ય કરતાં મને વધારે સારું લાગે છે, એટલે જ હું ખરીદી કરું છું, બરાબર. આ સિદ્ધાંત એ ગ્રાહકની પસંદગીને જાહેર કરે છે, કારણ કે તે ગ્રાહકના વાસ્તવિક નિર્ણયો ઉપર આધારિત છે, બરાબર. આમાં જે છે ગ્રાહક એ પોતાની પસંદગી જાહેર કરે છે કે મને આ વસ્તુ પસંદ છે. આ સિદ્ધાંત જે છે એ ગ્રાહકના વાસ્તવિક નિર્ણય ઉપર આધારિત છે. હવે આ સિદ્ધાંતની કેટલીક આપણે ધારણા જોઈ લઈએ. આ સિદ્ધાંતની મુખ્ય ધારણાઓ, એમાં તર્કસંગતતા સૌથી પહેલી ધારણા છે કે તર્કસંગતતા એટલે કે રેશનાલિટી. ગ્રાહક જે છે એ તર્કસંગત છે, એની આવકમાંથી એ મહત્તમ સંતોષ મેળવવાનો પ્રયાસ કરે છે. પસંદગીની સુસંગતતા એટલે કે કન્સિસ્ટન્સી, એટલે કે ગ્રાહક એક પરિસ્થિતિમાં એ બંડલને બી કરતાં વધારે પસંદ કરે છે તો બીજી પરિસ્થિતિમાં એ ક્યારેય પણ બીને એ કરતાં વધારે પસંદ કરશે નહીં. પછી પસંદગીની સંક્રમણશીલતા એટલે કે ટ્રાન્ઝિટિવિટી. તો ગ્રાહક જે છે એ બંડલને બી કરતાં અને બી બંડલને સી કરતાં પસંદ કરે છે તો તે એ બંડલને સી કરતાં વધુ પસંદ કરશે, એને ટ્રાન્ઝિટિવિટી કહેવાય. અગર અહીંયા આપણે એને સી કરતાં વધારે પસંદ કરશે એની જગ્યાએ સીને એ કરતાં વધારે પસંદ કરશે એમ કહીશું તો આપણી જે ચોઇસીસ છે એ ગોલ ગોલ ફર્યા રાખશે અને એમાં ટ્રાન્ઝિટિવિટી નહીં આવે તો આપણે સિદ્ધાંત સાબિત કરી શકશું નહીં. એટલે સિદ્ધાંત સાબિત કરવા માટે ટ્રાન્ઝિટિવિટી જરૂરી છે. એટલે એ જે છે એ સી કરતાં વધારે પસંદ કરવા યોગ્ય છે. એટલે આ પસંદગી જે છે એ ટ્રાન્ઝિટિવ હોવી જોઈએ, એની ધારણા છે સિદ્ધાંતની. પછીની ધારણા જોઈએ તો માહિતીની સંપૂર્ણતા એટલે કે પરફેક્ટ ઇન્ફોર્મેશન, કે ગ્રાહકને બજારમાં ઉપલબ્ધ તમામ વસ્તુઓની બધી જ જાણકારી છે, કિંમતોની અને એની આવકની સંપૂર્ણ માહિતી છે. પછી જોઈએ તો સિદ્ધાંતનું નિરૂપણ. તો સેમ્યુઅલ્સનના સિદ્ધાંતને સમજવા માટે નીચેના ખ્યાલો મહત્વપૂર્ણ છે. તો પહેલાં તો છે પ્રત્યક્ષ રીતે જાહેર પસંદગી એટલે કે ડાયરેક્ટલી રિવીલ પ્રેફરન્સ. ધારો કે એક ગ્રાહક પાસે નિશ્ચિત આવક છે અને તે ચોક્કસ ભાવે વસ્તુનો એ બંડલ ખરીદે છે. જો એ જ બજેટ પર અન્ય કોઈ બંડલ બી ઉપલબ્ધ હોય પરંતુ ગ્રાહક એને પસંદ કરે છે તો એને જ બી કરતાં સીધી રીતે વધુ પસંદગી પાત્ર જાહેર થાય છે. અને પરોક્ષ રીતે જાહેર પસંદગી એમ એટલે કે ઇનડાયરેક્ટલી રિવીલ પ્રેફરન્સ, એમાં આ કન્સેપ્ટ એ સંક્રમણશીલતા પર આધારિત છે.
જો ગ્રાહક એ ને બી કરતાં સીધી રીતે પસંદ કરે છે અને બી ને સી કરતાં સીધી રીતે પસંદ કરે છે, તો એ ને સી કરતાં પરોક્ષ રીતે વધુ પસંદગી પાત્ર જાહેર કરે છે. અહીંયા જે છે સ્ટ્રોંગ ઓર્ડરિંગ, વીક ઓર્ડરિંગ એવી રીતના ડીપમાં થિયરી પણ આપેલી છે. એ તમારે સમજવું હોય તો તમે કમેન્ટ કરીને જણાવજો, તો એ તમને ડીપમાં પણ સમજાવી દઈશ કે સ્ટ્રોંગ ઓર્ડરિંગ શું છે, વીક ઓર્ડરિંગ શું છે, અને સ્ટ્રોંગ ઓર્ડરિંગ માટેની કઈ કન્ડિશન છે, વીક ઓર્ડરિંગ માટેની કઈ કન્ડિશન છે, એવી રીતના આપણે સમજી શકીએ. પછી જોઈએ તો સિદ્ધાંતનું મહત્ત્વ, તો એ વ્યવહારુ અભિગમ છે. આ સિદ્ધાંત એ ગ્રાહકના વાસ્તવિક બજાર વર્તન પર આધારિત છે, જે તેને વધુ વ્યવહારુ બનાવે છે અને ઉપયોગિતા યા માપનની જરૂર નથી પડતી. આ સિદ્ધાંતમાં ઉપયોગિતાને માપવાની કે ક્રમાંક આપવાની જરૂર નથી, જે તેને ઓર્ડિનલ ઉપયોગિતાના સિદ્ધાંતથી અલગ પાડે છે. અને કિંમત અને આવક અસરનું વિશ્લેષણ, તો આ સિદ્ધાંતનો ઉપયોગ એ કિંમતમાં ફેરફાર અને આવકમાં ફેરફારની અસરને સમજવા માટે થાય છે, જે માંગના નિયમને વધુ તાર્કિક આધાર પૂરો પાડે છે. હવે અહીંયા જે કાર્ડિનલ એપ્રોચ છે, ઓર્ડિનલ એપ્રોચ જે છે, પછી આ સેમ્યુલ્સનની રિવલ પ્રેફરન્સ થિયરી જે છે, એ બધી જ થિયરી એટલા માટે જ આપી હતી કે જે લો ઓફ ડિમાન્ડ જે છે એને તાર્કિક આધાર પૂરો પાડી શકે. માર્શલે કહ્યું કે મારો નિયમ જે છે એ બરાબર છે, એટલે કાર્ડિનલ એપ્રોચ બરાબર છે. હિક્સ એમ કહે છે કે ઓર્ડિનલ એપ્રોચ બરાબર છે, અને સેમ્યુલ્સન એમ કહે છે કે મારો જે સિદ્ધાંત છે એ માંગના નિયમને વધારે સારી રીતે સમજાવી શકે છે કે ગ્રાહક જે છે એની માંગ અને કિંમત જે છે એ કેવી રીતના અસર કરે છે. હવે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા વિશે સમજીએ, તેના અર્થ, પ્રકાર અને એની અસર કરતા પરિબળોનું મહત્ત્વ. તો સૌથી પહેલાં વ્યાખ્યા જોઈએ તો પ્રોફેસર માર્શલે કીધું છે કે માંગની સાપેક્ષતા એ એક વસ્તુની કિંમતમાં થતા ફેરફાર અને તેની માંગમાં થતા ફેરફાર વચ્ચેનો પ્રમાણાત્મક સંબંધ દર્શાવે છે. માંગની મૂલ્ય સાપેક્ષતા એ માંગમાં થતો ટકાવારી ફેરફાર અને કિંમતમાં થતા ટકાવારી ફેરફારનો ગુણોત્તરનું માપ છે. પછી પ્રોફેસર મેયરે કીધું છે કે માંગની સાપેક્ષતા એટલે કે કોઈ એક વસ્તુની કિંમતમાં ઘટાડો થતાં માંગમાં વધારો થાય, તે માંગની મૂલ્ય સાપેક્ષતા દર્શાવે છે. આર.જી. લિપ્સી કહે છે કે કિંમતમાં ફેરફાર થવાના પરિણામ સ્વરૂપ માંગમાં જે ફેરફાર થાય છે તેને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવાય છે. પ્રોફેસર બેનહામ કહે છે કે માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે વસ્તુની કિંમતમાં થતા વધારા કે ઘટાડાની માંગના જથ્થા પરની અસર. પ્રોફેસર બોલ્ડિંગ એમ કહે છે કે વસ્તુની કિંમતમાં આવતા ફેરફારોના સંદર્ભમાં તેની માંગના પ્રતિભાવો માપવા માટેનું પરિમાણાત્મક માપ એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા. શ્રીમતી જોન રોબિન્સન કહે છે કે કિંમતમાં થયેલા થોડા ફેરફારના પરિણામે માંગમાં થયેલા ફેરફારના પ્રમાણમાં ફેરફાર થાય છે. તેની કિંમતમાં થયેલા ફેરફારના પ્રમાણ વડે ભાગવાથી જે આંક મળે છે તે માંગની મૂલ્ય સાપેક્ષતા છે. એટલે બધા જ અર્થશાસ્ત્રીઓ એમ કહે છે કે માંગમાં થતો ટકાવારી ફેરફાર ને ડિવાઈડ બાય કિંમતમાં થતો ટકાવારી ફેરફાર, એને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવાય છે. હવે સાપેક્ષતા એટલે શું? મૂલ્ય સાપેક્ષતા એટલે કે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. ઇલાસ્ટિસિટી એટલે કે કોઈ વસ્તુ જે છે એ ઇલાસ્ટિક હોય, એટલે કે આપણે એક રબરનું ઉદાહરણ લઈએ કે રબર જે છે એ ઇલાસ્ટિક હોય છે, એટલે આપણે એને ખેંચીએ તો કિંમતમાં જેટલો ફેરફાર થતો હોય એટલો ફેરફાર માંગમાં પણ થાય, એને ઇલાસ્ટિક ડિમાન્ડ કહેવાય. અને ઇનઇલાસ્ટિક ડિમાન્ડને આપણે કેવી રીતે સમજી શકીએ કે મૂલ્ય અનપેક્ષ માંગ. તો ઇનઇલાસ્ટિક એટલે કોઈ પણ વસ્તુ છે, જેમ કે આ પેન છે, ચાવી છે, બરાબર, એ ઇનઇલાસ્ટિક છે, એટલે આપણે એને ખેંચશું તો પણ એ ખેંચાશે નહીં. એટલે આપણે કિંમતમાં વધારો કરશું તો પણ માંગમાં ઘટાડો થશે નહીં, કારણ કે એની ડિમાન્ડ જે છે એ ઇનઇલાસ્ટિક છે. એટલે એમાં જે છે ડિમાન્ડમાં કોઈ ફેરફાર થતો નથી. ઇનઇલાસ્ટિક એટલે ફેરફાર નથી થતો, પણ ઇલાસ્ટિક એટલે ફેરફાર થાય છે. બરાબર. હવે માંગની મૂલ્ય સાપેક્ષતા છે એટલે કિંમતમાં થતા ફેરફારના પરિણામે માંગમાં જે ઘટાડો કે વધારો થાય છે તેનું માપ એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા. માંગની મૂલ્ય સાપેક્ષતા જે છે એ નીચેના સૂત્ર દ્વારા રજૂ કરી શકાય. તો વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો જોઈએ તો મૂલ્ય સાપેક્ષ માંગ એટલે કે ઇલાસ્ટિક. હમણાં મેં તમને કીધું ને એમ કે ઇલાસ્ટિક ડિમાન્ડ કઈ છે, ઇનઇલાસ્ટિક ડિમાન્ડ કઈ છે, યુનિટરી ઇલાસ્ટિક. યુનિટરી ઇલાસ્ટિક એટલે શું કે પ્રાઇઝમાં જેટલો ફેરફાર થયો, બરાબર,
પ્રાઇઝમાં જેટલો વધારો થયો એટલો જ ક્વોન્ટિટીમાં ઘટાડો થયો, બરાબર. એટલે કે બે સેમ પ્રમાણમાં થયું એને યુનિટરી કહેવાય, એટલે કે સેમ ફેરફાર થયો, બરાબર. એને યુનિટરી ઇલાસ્ટિક કહેવાય. અને પરફેક્ટલી ઇલાસ્ટિક અને પરફેક્ટલી ઇનઇલાસ્ટિક માંગ, એવી રીતના માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકાર છે. એ આપણે એક પછી એક જોઈએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ મૂલ્ય સાપેક્ષ માંગ. એટલે જ્યારે વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર વધારે હોય ત્યારે તેને મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય છે, બરાબર. મૂલ્ય સાપેક્ષ એટલે ઇલાસ્ટિક ડિમાન્ડ. ઇલાસ્ટિક એટલે પ્રાઇઝમાં જરાક નજીવો ફેરફાર થશે એટલે જરાક પ્રાઇસ ઘટશે તો ક્વોન્ટિટી ડિમાન્ડમાં જે છે એ વધારે ફેરફાર થશે, એને મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. સામાન્ય રીતે મોજ શોખની વસ્તુ, સુખ સગવડની વસ્તુઓ, એ વસ્તુની માંગ જે છે એ મૂલ્ય સાપેક્ષ માંગ હોય છે. દાખલા તરીકે વસ્તુની કિંમત જે છે એ 10% ફેરફાર થાય છે, બરાબર. ત્યારે તેના પરિણામે એની માંગમાં જે છે એ 50%નો ફેરફાર થાય છે. એટલે માંગમાં થતો ટકાવારી ફેરફાર એટલે કે અહીંયા 50% ને છેદમાં અહીંયા જે છે એ માંગમાં થતો ટકાવારી ફેરફાર એટલે કે 50% અને ડિવાઇડેડ કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. તો અહીંયા -5% જે છે માંગની મૂલ્ય સાપેક્ષતા આવી છે. અને એનો ગ્રાફ જે છે એ તમે જોઈ શકો છો કે મૂલ્ય સાપેક્ષ માંગ હોય એમાં વસ્તુના એકમો જે છે એ ક્વોન્ટિટી ડિમાન્ડ વધે. અગર પ્રાઇસ જરાક પણ ઘટે એટલે 10 હતી પ્રાઇસ અને એની જગ્યાએ પ્રાઇસ જે છે એ 9 રૂપિયા થઈ તો ક્વોન્ટિટી ડિમાન્ડ જે છે એ વધી ગઈ, 150 થઈ ગઈ. એને મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય છે. અને એનો ઢાળ જે છે એ આ ફ્લેટ હોય, ફ્લેટર. બરાબર. આ મૂલ્ય સાપેક્ષ માંગ. હવે આપણે બીજો પ્રકાર જોઈએ. તો બીજો પ્રકાર છે મૂલ્ય અનપેક્ષ માંગ. એટલે કે જ્યારે વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય ત્યારે મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય છે. એટલે કે પ્રાઇઝમાં જરાક જ વધારો થયો તો એ ક્વોન્ટિટી ડિમાન્ડમાં સહેજ ઘટાડો થયો, નજીવો, બરાબર. એને મૂલ્ય અનપેક્ષ માંગ એટલે એને ઇનઇલાસ્ટિક ડિમાન્ડ કહેવાશે. ઇનઇલાસ્ટિક એટલે ક્વોન્ટિટી ડિમાન્ડમાં બહુ વધારે ફરક પડશે નહીં, બરાબર. સામાન્ય રીતે મીઠું, પોસ્ટકાર્ડ, દીવાસળીની પેટી, ટાંકણી વગેરેની વસ્તુઓની માંગ જે છે એ મૂલ્ય અનપેક્ષ માંગ હોય છે. દાખલા તરીકે એક વસ્તુની માંગમાં જે છે એ 25%નો અને કિંમતમાં જે છે એ 50%નો વધારો થયો તો માંગની મૂલ્ય સાપેક્ષતા જે છે એ 1/2 હશે. 1/2 એટલે મૂલ્ય અનપેક્ષ માંગ. મૂલ્ય અનપેક્ષ માંગ જે છે એ 1 કરતાં ઓછી. તો તમે આ આકૃતિમાં પણ જોઈ શકો છો કિંમત પહેલાં 4 રૂપિયા હતી એની જગ્યાએ 2 રૂપિયા થઈ ગઈ તો એ ડિમાન્ડમાં એટલો જ વધારો આવ્યો. આને મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાશે. એટલો બધો વધારો આવતો નથી, 25 યુનિટનો વધારો આવ્યો. અહીંયા જે છે એ 2 યુનિટ, 2 રૂપિયા પ્રાઇસ ઘટી, 4માંથી 2 થઈ ગઈ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વસ્તુની કિંમત ₹4માંથી ઘટીને ₹2 થાય છે ત્યારે વસ્તુ Xની માંગ વધીને 100 એકમથી 125 એકમ થાય છે. એટલે કે વસ્તુની માંગમાં થતો 25%નો વધારો એ કિંમતમાં 50%નો ઘટાડો થયો છે. વસ્તુની માંગમાં ખાલી 25%નો જ વધારો થયો છે અને કિંમતમાં જે છે એ 50% ઘટાડો થયો છે. આમ ડિમાન્ડ રેખા જે છે એ મૂલ્ય અનપેક્ષ છે. હવે આપણે જોઈએ એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. જ્યારે માંગમાં થતો ટકાવારી ફેરફાર અને કિંમતનો થતો ટકાવારી ફેરફાર સરખા હોય, બરાબર, ત્યારે એને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય છે. દાખલા તરીકે વસ્તુની કિંમતમાં 10%નો ફેરફાર થાય છે અને એની માંગમાં પણ 10%નો ફેરફાર થાય છે તો જે છે એ માંગની મૂલ્ય સાપેક્ષતા 1 આવશે. અહીંયા જે છે એકમ મૂલ્ય સાપેક્ષ છે એટલે એનો
મૂલ્ય સાપેક્ષતા એક જ રહેશે. જે મૂલ્ય અનપેક્ષ છે માંગની સાપેક્ષતા એ લેસ ધેન 1 હશે. મૂલ્ય સાપેક્ષ જે છે એ ગ્રેટર ધેન 1 હશે. બરાબર. આ મૂલ્ય અનપેક્ષ, આ મૂલ્ય સાપેક્ષ અને એકમ મૂલ્ય સાપેક્ષ જે છે એ 1 ને બરાબર હશે. એટલે કે પ્રાઇઝમાં 10% ઘટાડો થયો તો વસ્તુના એકમોની માંગમાં પણ 10% વધારો થયો, એટલે એને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય છે. આકૃતિ મુજબ જ્યારે એક વસ્તુની કિંમત જે છે એ 10 રૂપિયા હતી ત્યારે માંગ 100 એકમોની હતી. જ્યારે કિંમત 9 રૂપિયા થઈ ત્યારે માંગ વધીને 110 એકમોની થઈ ગઈ. એટલે કે કિંમતમાં 10% ઘટાડો થતાં માંગમાં 10% વધારો થયો છે અને ડિમાન્ડ રેટ જે છે એ એકમ મૂલ્ય સાપેક્ષ માંગ રેખા છે. ડીડી જે છે આ એ એકમ મૂલ્ય સાપેક્ષ માંગ રેખા છે. ચોથો પ્રકાર જોઈએ તો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. જ્યારે વસ્તુની કિંમતમાં થતો નજીવો ફેરફાર તેની માંગમાં અમર્યાદિત ફેરફાર લાવે ત્યારે તે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. દાખલા તરીકે વસ્તુની કિંમતમાં 1% ફેરફાર થાય પરંતુ માંગમાં અમાપ ફેરફાર થાય, એટલે કે ઇન્ફિનિટી ફેરફાર થાય, તો એ સૂત્ર અનુસાર માંગની મૂલ્ય સાપેક્ષતા એ માંગમાં થતો ટકાવારી ફેરફાર ડિવાઇડેડ બાય કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. એટલે કે એક વસ્તુની માંગમાં થતો ફેરફાર x અને કિંમતમાં થતો ફેરફાર 1. તો x જે છે એ અનંત એટલે કે અમાપ છે. એટલે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ જે હશે એ ડિમાન્ડ રેખા જે છે એ હોરિઝોન્ટલ હશે. એક્સ એક્સિસને હોરિઝોન્ટલ આડી રેખા જે છે એ હશે. આ ઉપરની આકૃતિમાં ડિમાન્ડ રેખા એક ક્ષિતિજને સમાંતર છે. આ ક્ષિતિજ છે ને એક ક્ષિતિજ એને સમાંતર છે, જે દર્શાવે છે કે આપેલ બજાર કિંમતે વસ્તુની માંગ જે છે એ અમર્યાદિત હોય છે, કે આ કિંમત જે છે 10 રૂપિયા એમાં અમર્યાદિત માંગ જે છે એ બજારમાં છે અને વ્યવહારમાં આવા પ્રકારના માંગ જોવા મળતી નથી. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે કે પરફેક્ટલી ઇલાસ્ટિક ડિમાન્ડ. હવે આપણે એનો પાંચમો પ્રકાર જોઈએ. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. જ્યારે વસ્તુની કિંમતમાં ગમે એટલો ફેરફાર થાય છતાં પણ વસ્તુની માંગમાં બિલકુલ ફેરફાર ન થાય તેને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવામાં આવે છે. દાખલા તરીકે વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પરંતુ વસ્તુની માંગ 100 એટલે કે સ્થિર રહેવા પામે છે તો એને મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય છે. તો અહીંયા જે છે એ સૂત્ર આપેલું છે માંગની મૂલ્ય સાપેક્ષતાનું. મૂલ્ય અનપેક્ષ માંગમાં કિંમત અહીંયા ઘટેડી, બરાબર, તો પણ માંગ જે છે એ સમાન રહે તો એને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય. એટલે પ્રાઇઝની કોઈ અસર જ નથી પડતી ડિમાન્ડ ઉપર, તો એને અનપેક્ષ કહેવાય. મૂલ્ય અનપેક્ષ માંગ. આકૃતિમાં એક વસ્તુની કિંમતમાં 4 રૂપિયાથી વધીને 8 રૂપિયા થઈ અને ત્યારબાદ 10 રૂપિયા થવા છતાં પણ એક વસ્તુની માંગ જે છે એ 100 એકમ સ્થિર રહે છે, જે ડિમાન્ડ રેખા ઊભી ધરીને સમાંતર. ઊભી ધરી એટલે વાય એક્સિસને સમાંતર, એટલે કે વર્ટિકલ લાઇન જે છે એ છે મૂલ્ય અનપેક્ષ માંગ. અહીં પ્રાઇસ ઘટશે અથવા તો પ્રાઇસ વધશે એની કોઈ અસર ડિમાન્ડ ઉપર થતી નથી. હવે આપણે જોઈએ માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા પરિબળો. તો જુદી જુદી વસ્તુઓની માંગની મૂલ્ય સાપેક્ષતા જુદી જુદી શા માટે હોય છે અને કાળક્રમે કોઈ એક જ વસ્તુના મૂલ્ય સાપેક્ષતા શા માટે બદલાય છે? આ પ્રશ્નોના જવાબ મેળવવા માટે માંગની મૂલ્ય સાપેક્ષતા નક્કી કરતા પરિબળોનો પરિચય લેવો જરૂરી છે. સામાન્ય રીતે માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા પરિબળો 4 છે. અવેજીની શક્યતા, વસ્તુનો પ્રકાર, ગ્રાહકના બજેટમાં વસ્તુનું સ્થાન અને સમયનો ગાળો. આપણે દરેક પરિબળ વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતાને કઈ રીતે અસર કરે છે એ જોઈએ. તો અવેજીની શક્યતા. કોઈપણ એક વસ્તુની અવેજીમાં આવી શકે એવી વસ્તુ જેમ વધુ સંખ્યામાં ઉપલબ્ધ હોય તેમ વસ્તુની માંગ જે છે એ વધુ મૂલ્ય સાપેક્ષ બની જાય છે. દાખલા તરીકે ફોરહેન્ડ્સ ટૂથપેસ્ટની અવેજીમાં આવી શકે એવી અનેક
ટૂથપેસ્ટ ઉપલબ્ધ હોય છે. આથી ફોરહેન્સ ટૂથપેસ્ટની કિંમત વધે તો ઘણા ગ્રાહકો ફોરહેન્સ ટૂથપેસ્ટને બદલે અન્ય બ્રાન્ડની ટૂથપેસ્ટ ખરીદશે. આથી ફોરહેન્સ ટૂથપેસ્ટની માંગ જે છે એ નોંધપાત્ર પ્રમાણમાં ઘટશે. એનાથી ઉલટું જો ફોરહેન્સ ટૂથપેસ્ટની કિંમત ઘટશે તો ઘણા લોકો અન્ય બ્રાન્ડની ટૂથપેસ્ટને બદલે ફોરહેન્સ ટૂથપેસ્ટ જે છે એ ખરીદશે. પરિણામે ફોરહેન્સ ટૂથપેસ્ટની માંગમાં નોંધપાત્ર વધારો થશે. તો ફોરહેન્સ સિવાય બીજી કોઈપણ ટૂથપેસ્ટ બજારમાં ઉપલબ્ધ ન હોય, એક જ ટૂથપેસ્ટ હોય તો તેની કિંમત વધશે તો પણ લોકો ખરીદી કરવાની ચાલુ રાખવી પડશે. આથી એની માંગમાં ખાસ ઘટાડો થશે નહીં. એનાથી ઉલટું જો એની કિંમત ઘટશે ત્યારે માંગમાં ખાસ વધારો પણ થશે નહીં, કારણ કે એવી કોઈ અવેજી વસ્તુ નથી જેના બદલે લોકો ફોરહેન્સ ટૂથપેસ્ટ ખરીદવા લલચાય. એટલે અવેજીની શક્યતા જે છે એ પણ માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરે છે. બીજું જોઈએ તો વસ્તુનો પ્રકાર. માંગની મૂલ્ય સાપેક્ષતાનો આધાર વસ્તુ કેવા પ્રકારની છે તે બાબત પર રહેલો છે. આ મુદ્દો નીચેની ચર્ચા પરથી સ્પષ્ટ થશે. પહેલું છે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ. તો પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓની માંગ જે છે એ મૂલ્ય અનપેક્ષ હોય છે. દાખલા તરીકે અનાજની અમુક પ્રમાણમાં વપરાશ જે છે એ અનિવાર્ય હોય છે, એટલે આપણે અનાજ કરિયાણું જે છે એ તો આપણે લેવું જ પડે છે. એના બદલામાં આપણે કોઈ બીજી વસ્તુ લઈ શકતા નથી. આથી કિંમત વધે તો પણ માંગ જે છે એ ખાસ ઘટતી નથી. તેની વ્યક્તિગત વપરાશને અમુક મર્યાદા છે, બરાબર. આથી કિંમત ઘટશે તો માંગ એ ખાસ વધતી નથી. આનાથી વિપરીત મોજશોખની વસ્તુઓની માંગ મૂલ્ય સાપેક્ષ હોય છે, કારણ કે તેમની વપરાશ ન તો અનિવાર્ય છે કે ન તો વ્યક્તિગત રીતે મર્યાદિત છે. બીજું જોઈએ તો અનેક ઉપયોગો ધરાવતી વસ્તુઓની માંગ મૂલ્ય સાપેક્ષ હોય છે. દાખલા તરીકે વીજળીના દર ઘટે તો અનેક ઓછા અગત્યના ઉપયોગોમાં તેની વપરાશ વધી જાય છે. આથી કુલ માંગમાં વધારો નોંધપાત્ર હોય છે. વીજળીના દર વધે ત્યારે અનેક ઓછી અગત્યની દિશાઓમાં એની વપરાશ ઘટે છે. આથી એની કુલ માંગમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. અનેક ઉપયોગો ધરાવતી વસ્તુની તુલનામાં એક જ ઉપયોગ ધરાવતી વસ્તુની માંગમાં મૂલ્ય સાપેક્ષતા ઓછી હોય છે. ત્રીજું એમ છે કે ખરીદી મુલતવી રાખી શકાય તેવી વસ્તુઓની માંગ જે છે એ મૂલ્ય અનપેક્ષ હોય છે. દાખલા તરીકે સાયકલ, સ્કૂટર, રેડિયો વગેરે એવી વસ્તુઓના ભાવ વધુ હોય ત્યારે લોકો ખરીદી મોકૂફ રાખી શકે છે. આથી ઊંચા ભાવે માંગ ખૂબ ઓછી હોય છે અને ભાવ ઘટે ત્યારે મોકૂફ રાખવામાં આવેલી માંગ એકસાથે સંતોષવામાં આવે છે. તેની માંગ પુષ્કળ વધે છે. આનાથી ઉલટું ખરીદી મુલતવી રાખી ન શકાય એવી વસ્તુની માંગ જે છે એ મૂલ્ય અનપેક્ષ હોય છે. ઊંચા ભાવે પણ ખરીદવા લોકો તૈયાર થઈ જાય છે. એવી જ રીતના ગ્રાહકના બજેટમાં વસ્તુનું સ્થાન અને સમયગાળો પણ માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરે છે. આગળ જોઈએ તો માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની પદ્ધતિઓ. માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની મુખ્ય 4 પદ્ધતિઓ છે. ફ્લેક્સે આપેલી ટકાવારી કે સપ્રમાણ પદ્ધતિ, માર્શલની કુલ ખર્ચ અથવા કુલ આવકની પદ્ધતિ, ભૌમિતિક અથવા બિંદુ પદ્ધતિ અને ચાપ પદ્ધતિ. તો આ પદ્ધતિઓનો આપણે અભ્યાસ કરીએ હવે. તો ફ્લેક્સે આપેલી ટકાવારી અથવા પ્રમાણાત્મક પદ્ધતિ. તો ફ્લેક્સે માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની જે પદ્ધતિ આપી છે તે ટકાવારી પદ્ધતિ કે પ્રમાણાત્મક પદ્ધતિ તરીકે ઓળખાય છે. આ પદ્ધતિમાં જો વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર એ વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય તો માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતાં વધુ હશે. એકમ કરતાં વધુ એટલે કે >1 હશે. અને જો વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય તો માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતાં ઓછી હશે, એટલે <1 હશે. અને જો વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર જેટલો જ માંગમાં થતો ટકાવારી ફેરફાર હોય, એટલે વસ્તુની કિંમત અને માંગમાં થતો ટકાવારી ફેરફાર એકસરખો હોય તો એની મૂલ્ય સાપેક્ષતા એકમને બરાબર હશે. એમ કહેવાય. આવી રીતના માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર આપેલું છે, બરાબર. અને એને આપણે સંજ્ઞાના રૂપમાં આવી રીતના દર્શાવી શકાય: ચેન્જ ઇન ક્વોન્ટિટી ડિવાઇડ બાય ક્વોન્ટિટી અને ચેન્જ ઇન પ્રાઇસ ડિવાઇડેડ બાય પ્રાઇસ. એને આપણે એવી રીતના પણ લખી શકીએ, આવી રીતના કે ચેન્જ ઇન ક્વોન્ટિટી ડિવાઇડ બાય ક્વોન્ટિટી ભાગ્યા ચેન્જ ઇન પ્રાઇસ અને પ્રાઇસ. પછી આગળ એને આપણે સારી રીતના લખીએ તો ચેન્જ ઇન ક્વોન્ટિટી ડિવાઇડેડ બાય ક્વોન્ટિટી ઇન્ટુ પ્રાઇસ ડિવાઇડેડ બાય ચેન્જ ઇન
પ્રાઇસ. આગળ જોઈએ તો ઓકે આગળ જોઈએ તો અહીંયા જેમ દર્શાવેલું છે એમ કે ચેન્જ ઇન ક્વોન્ટિટી ડિવાઇડેડ બાય ચેન્જ ઇન પ્રાઇસ ઇન્ટુ પ્રાઇસ ટુ ક્વોન્ટિટી, એવી રીતના આપણે એને લખી શકીએ. બરાબર. આગળ ને પ્રાઇસ જે છે એ માંગની મૂલ્ય, પી જે છે એ માંગની મૂલ્ય સાપેક્ષતા છે. આ પી એસ આપેલું છે ને એ માંગની મૂલ્ય સાપેક્ષતા છે. ચેન્જ ઇન ક્વોન્ટિટી એટલે માંગમાં થતો ફેરફાર છે. ચેન્જ ઇન પ્રાઇસ જે છે એ કિંમતમાં થતો ફેરફાર છે. ક્યુ જે છે એ મૂળ માંગ છે ને પી જે છે એ મૂળ કિંમત છે અહીં. હવે આપણે બીજી પદ્ધતિ જોઈએ. માર્શલે આપેલી કુલ ખર્ચ અને કુલ આવકની પદ્ધતિ. પ્રોફેસર માર્શલે સૂચવેલી આ પદ્ધતિમાં ગ્રાહકો દ્વારા વસ્તુ માટે કરવામાં આવેલ કુલ ખર્ચના સંદર્ભમાં માંગની મૂલ્ય સાપેક્ષતા માપવામાં આવે છે. કંપનીની દ્રષ્ટિએ કે પછી પેઢીની દ્રષ્ટિએ જોઈએ તો ગ્રાહકનો વસ્તુની ખરીદીનો કુલ ખર્ચ એ પેઢીની કુલ આવક બને છે. આમ ગ્રાહકોનો કોઈ એક વસ્તુ માટેનો ખરીદી ખર્ચ અને પેઢીની કુલ વેચાણ આવક એ બંને એક જ બાબત છે એમ કહી શકાય. એટલે કિંમતમાં થતા ફેરફારને લીધે ગ્રાહકોની વસ્તુ માટે થતો કુલ ખર્ચ અથવા તો પેઢીની વેચાણ આવકની વર્તણૂકનો અભ્યાસ કરીને માંગની મૂલ્ય સાપેક્ષતા માપવામાં આવે છે. આ અંગે નીચેના 3 નિયમો તારવી શકાય કે કિંમતમાં ફેરફાર થવાથી ગ્રાહકો દ્વારા વસ્તુ પાછળ થતા કુલ ખર્ચનું પ્રમાણ અથવા પેઢીની વેચાણ આવક સ્થિર રહે તો માંગની મૂલ્ય સાપેક્ષતા એકમની બરાબર છે એમ કહેવાશે. હવે આ એકમ મૂલ્ય સાપેક્ષ માંગ આપેલી છે કે માંગ અથવા તો વેચાણ, આપણી માંગ જે છે એ કંપની માટે વેચાણ બની જશે અને ગ્રાહકનો કુલ ખર્ચ અથવા તો પેઢીને થતી આવક. આપણી માંગ જે છે એ 100 એકમ છે. બરાબર. અને જે આપણો ગ્રાહકનો કુલ ખર્ચ છે એ 500. કિંમત જે છે એ 5 રૂપિયા છે. માંગ જે છે એ આપણી 100 છે અને કુલ ખર્ચ આપણો થશે 500. પછી કિંમત જે છે એ 4 રૂપિયા થાય તો આપણે માંગ જે છે એ વધારીને 125 કરી તો આપણો કુલ ખર્ચ કેટલો 500 જ રહ્યો. બરાબર. મતલબ કિંમત જે છે એ 2 રૂપિયા થઈ અને માંગ જે છે એ 250, તોય પણ આપણો કુલ ખર્ચ 500 રૂપિયા રહ્યો. એટલે અહીંયા કુલ ખર્ચ જે છે એ સ્થિર રહે છે. બરાબર. અહીં કિંમતમાં ફેરફાર થવાથી વસ્તુની માંગમાં અથવા તો વેચાણમાં વધારો થાય છે, પરંતુ તેમ છતાં ગ્રાહકોના કુલ ખર્ચ અથવા પેઢીની કુલ આવકમાં કોઈ ફેરફાર થતો નથી. આથી માંગની મૂલ્ય સાપેક્ષતા છે એ એકમની બરાબર કહેવાશે કે માંગની મૂલ્ય સાપેક્ષતા છે એ 1 છે. હવે આપણે બીજો કેસ જોઈએ તો કિંમતમાં ફેરફાર થવાથી માંગમાં એ રીતનો ફેરફાર થાય છે કે જેથી ગ્રાહકોના ખર્ચ અને પેઢીની આવકમાં મોટો ફેરફાર થાય છે. તો આ માંગની મૂલ્ય સાપેક્ષતા છે એ એકમ કરતાં વધુ છે, એટલે કે ગ્રેટર ધેન 1 છે એમ કહી શકાશે. તો એકમ કરતાં વધુ મૂલ્ય સાપેક્ષ માંગ જોઈએ તો કિંમત જે છે એ 5 રૂપિયા છે અને માંગ જે છે એ 100 નંગ છે. તો ગ્રાહકનો કુલ ખર્ચ છે એ 500 થયો. બરાબર. હવે કિંમત જે છે એ 4 રૂપિયા થઈ તો માંગ જે છે એ 130, પર ગ્રાહકનો ખર્ચ જે છે એ વધી ગયો. એવી રીતના આગળના યુનિટમાં જઈએ તો 3 રૂપિયા જે કિંમત થઈ તો એને માંગ જે છે એ 180 કરી અને જે છે એ ખર્ચ એનો 540 થયો. હવે કિંમત જે છે એ ઘટવાની જગ્યાએ વધી ગઈ, એટલે કે 6 રૂપિયા થઈ ગઈ. તો માંગ જે છે એ ઘટી ગઈ, 180 વાળી 80 થઈ ગઈ અને ગ્રાહકનો કુલ ખર્ચ કેટલો 480 થઈ ગયો. બરાબર. એવી રીતના જે છે પાછી કિંમત 7 રૂપિયા થઈ ત્યારે જે માંગ જે છે એ 60 થઈ ગઈ અને એનો ખર્ચ જે છે એ 420 થઈ ગયો. અહીં કિંમતમાં ઘટાડો થવાથી માંગમાં એ રીતના વધારો થાય છે કે ગ્રાહકોના કુલ ખર્ચમાં અગાઉ કરતાં મોટો વધારો થાય છે અથવા પેઢીઓને અગાઉ કરતાં વધુ આવક પ્રાપ્ત થાય છે. આથી વિપરીત કિંમતમાં વધારો થતાં ગ્રાહકોના કુલ ખર્ચમાં અથવા પેઢીઓની કુલ આવકમાં સારો એવો ઘટાડો નોંધાય છે. આથી માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતાં વધુ છે એમ કહેવાશે. હવે આપણે ત્રીજો કેસ જોઈએ તો કિંમતમાં ઘટાડો થવાથી માંગમાં એ રીતના વધારો થાય છે કે જેથી ગ્રાહકોનું ખર્ચ અને પેઢીની આવકમાં અગાઉ કરતાં ઘટાડો નોંધાય અથવા તો
કિંમતમાં વધારે થતા ખર્ચ અથવા તો આવકમાં અગાઉ કરતાં વધારો થાય તો માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતાં ઓછી છે એમ કહેવાશે. અહીં માંગની મૂલ્ય સાપેક્ષતા છે જે એ એકમ કરતાં ઓછી હશે એટલે લેસ ધેન 1 હશે. તો કિંમત જે છે એ 5 રૂપિયા છે, માંગ જે છે એ 100 છે અને ગ્રાહકનો કુલ ખર્ચ અથવા તો પેઢીની આવક 500 રૂપિયા થઈ. પછી જેમ કિંમત ઘટી એમ માંગ વધી અને ખર્ચ જે છે એ ઘટી ગયો. કિંમત ઘટી ગઈ એટલે એનો ખર્ચ ઘટી ગયો. પછી હજી કિંમત ઘટી, 3 રૂપિયા કિંમત થઈ, ત્યારે માંગ જે છે એ વધી અને ખર્ચ જે છે એ વધારે ઘટી ગયો. હજી હવે પ્રાઇસ જે છે એ વધી એટલે કે 6 રૂપિયા થઈ ગઈ, ત્યારે માંગ એ ઘટી ગઈ. હવે માંગ ઘટી ગઈ બરાબર, અને એનો ગ્રાહકનો કુલ ખર્ચ છે એ વધી ગયો, 540 રૂપિયા થઈ ગયો. અને પ્રાઇસ જે છે એ આગળ હજી 7 રૂપિયા વધી, ત્યારે માંગ જે છે એ ઘટી ગઈ પણ ગ્રાહકનો કુલ ખર્ચ વધી ગયો. અહીં જે આ માંગની મૂલ્ય સાપેક્ષતા જે છે એ એકમ કરતાં ઓછી છે એમ કહેવાશે. આગળ જોઈએ, અહીં કિંમતમાં ઘટાડો થવાથી માંગમાં એ રીતના વધારો થાય છે કે જેથી ગ્રાહકોના કુલ ખર્ચમાં અગાઉ કરતાં ઘટાડો થાય છે અથવા પેઢીને અગાઉ કરતાં ઓછી આવક પ્રાપ્ત થાય છે. આથી વિપરીત કિંમતમાં વધારો થતાં ગ્રાહકોના કુલ ખર્ચમાં અને પેઢીની કુલ આવકમાં સારો એવો વધારો નોંધાય છે. આથી માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતાં ઓછી છે એમ કહેવાશે. હવે આપણે જે માંગની મૂલ્ય સાપેક્ષતાની વાત કરી એ આ ગ્રાફ દ્વારા સમજાવવામાં આવ્યો છે બરાબર. તો અહીં જે છે ઇલાસ્ટિસિટી એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા જે છે એ ઇલાસ્ટિસિટી ગ્રેટર ધેન 1 છે. પહેલાં આપણે કરીએ ને મૂલ્ય સાપેક્ષ માંગ ગ્રેટર ધેન 1 એ છે. પછી જે ઇલાસ્ટિસિટી એ એકમને બરાબર છે એટલે 1 બરાબર છે અહીંયા છે વર્ટિકલ લાઇન, અને અહીંયા જે ઇલાસ્ટિસિટી જે છે એ લેસ ધેન 1 છે. એકમથી ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ એ અહીંયા છે બરાબર. અહીંયા એકમ બરાબર અને અહીંયા એકમ કરતાં વધારે. આ આકૃતિની સમજૂતી આ રીતે આપી શકાય કે ધારો કે વસ્તુની કિંમત OP1 છે બરાબર, વસ્તુની કિંમત OP1 છે અને વસ્તુ અથવા તો કુલ ખર્ચ OQ1 જેટલો છે. હવે જ્યારે કિંમત વધીને OP2 થશે એટલે કે આ કિંમત વધી બરાબર, OP2 કિંમત થઈ, ત્યારે આપણે ખર્ચ જે છે એ વધીને OQ2 જે છે એ થશે. આમ P1 થી P2 સુધીની કિંમત વિસ્તાર દરમિયાન તે વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતાં ઓછી છે. જ્યારે કિંમત વધીને OP3 થાય છે ત્યારે વસ્તુ પાછળનો ખર્ચ એ OQ2 થશે. જ્યારે કિંમત વધીને OP3 થાય છે ત્યારે વસ્તુ પાછળનો કુલ ખર્ચ OQ2 સ્થિર રહે છે. આમ P2 થી P3 સુધીની કિંમત વિસ્તાર દરમિયાન તે વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા એકમની બરાબર છે. P2 થી લઈને P3 સુધી જે છે એ માંગની મૂલ્ય સાપેક્ષતા આટલી સ્થિર રહે છે OQ2. બરાબર, એકમને બરાબર છે એમ કહેવાય એટલે ઇલાસ્ટિસિટી ઇઝ ઇક્વલ ટુ 1 છે. જ્યારે વસ્તુની કિંમત વધીને OP3 થાય છે, OP3 થી વધીને OP4 થાય છે બરાબર. ત્યારે વસ્તુ પાછળ થતો ખર્ચ OQ2 પરથી ઘટીને OQ3 થાય છે. OQ2 જે ખર્ચ હતો તે OQ3 થાય છે. અહીંયા સુધી ખર્ચ જે છે એ આવે છે. આમ P3 થી P4 સુધીની કિંમત દરમિયાન તે વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતાં વધુ હોય છે. આમ કુલ ખર્ચ અથવા તો કુલ વેચાણ આવકના ફેરફાર પરથી માંગની મૂલ્ય સાપેક્ષતા જાણી શકાય છે. પરંતુ અત્રે એ યાદ રાખવું કે આ પદ્ધતિ દ્વારા માંગની મૂલ્ય સાપેક્ષતાનો વર્ગ જાણી શકાય છે પરંતુ તેનો આંક જાણી શકાતો નથી. એટલે ઇલાસ્ટિસિટી ગ્રેટર ધેન 1 છે, લેસ ધેન 1 છે, 1 છે એ જાણી શકાય છે પણ આંક જાણી શકાતો નથી. જે આપણે પહેલાં 5 પ્રકાર જાણ્યા હતા એમાં આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક જાણ્યો હતો, એ અહીંયા જાણી શકાતો નથી. માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક જાણવા માટે આપણે ભૌમિતિક પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે. આમ છતાં કુલ ખર્ચ વેચાણ આવક પદ્ધતિનું આર્થિક મહત્ત્વ એ છે કે તે ભાવનીતિ અને તેની માંગ અને આવક પરની અસરો નક્કી કરતી વખતે સ્પષ્ટ વ્યવહારિક માર્ગદર્શન આપે છે
કે કુલ ખર્ચ અથવા તો કુલ વેચાણ આવક પર કિંમત ફેરફારની કેવી અસર સર્જાશે। હવે આપણે ભૌમિતિક પદ્ધતિ જોઈએ, એના દ્વારા આપણે આંક મેળવી શકીએ છીએ। 5 પ્રકાર જોયા હતા તેના દ્વારા પણ આંક મેળવી શકાય છે અને આ ભૌમિતિક પદ્ધતિ દ્વારા પણ આંક મેળવી શકાય છે। બિંદુ પદ્ધતિ, તો માર્શલે માંગ રેખાના કોઈ એક બિંદુએથી માંગની મૂલ્ય સાપેક્ષતા માપવા માટે બીજી એક પદ્ધતિ પણ સૂચવી છે જે ભૌમિતિક પદ્ધતિ તરીકે ઓળખાય છે। અગાઉ આપણે જોઈ ગયા છીએ કે માંગની રેખા પરના દરેક બિંદુએ મૂલ્ય સાપેક્ષતા જુદી જુદી હોય છે। બિંદુ પદ્ધતિએ માંગ રેખા પરના કોઈ એક બિંદુ પર અને મૂલ્ય સાપેક્ષતા માપે છે। માંગ રેખાના અમુક બિંદુએ મૂલ્ય સાપેક્ષતા કેટલી છે તે જાણવા માટે બિંદુના જમણી બાજુના પ્રમાણને તે બિંદુના ડાબી બાજુના પ્રમાણ વડે ભાગવામાં આવે છે। બિંદુ પદ્ધતિને સમજવાની સરળ રીત માંગની સીધી રેખા ધ્યાનમાં લેવાની છે। અહીં આપણે આકૃતિમાં જોઈ લઈએ તો અહીંયા જે છે એ આડી રેખા જે છે માંગની આપણે ડિમાન્ડ રેખા જે છે આપણે મૂલ્ય સાપેક્ષતા માપવી હોય એટલે કે આની સી બિંદુની મૂલ્ય સાપેક્ષતા માનવી હોય જમણી બાજુના પ્રમાણને ડાબી બાજુના પ્રમાણ વડે ભાગવામાં આવે છે। એટલે અહીંયાના પ્રમાણને અહીંયાના પ્રમાણ વડે ભાગવામાં આવે તો આપણે અહીંયાની મૂલ્ય સાપેક્ષતા જે છે એ મળી જાય છે। અપર સેગમેન્ટ અને લોઅર સેગમેન્ટ। આગળ જોઈએ તો અહીંયા જે છે આકૃતિ આપેલી છે એ જ આકૃતિ છે। ઉપરોક્ત બિંદુમાં એ બી જે છે એ માંગ રેખા છે, બરાબર, ડિમાન્ડ રેખા છે। હવે આ રેખાની બરાબર મધ્યમાં સી બિંદુ આવેલું છે, ત્યારે આ માંગ રેખાને બે વિભાગમાં વેચાઈ જાય છે અને હવે બિંદુની મૂલ્ય સાપેક્ષતા માપવા માટે નીચેના સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે કે બિંદુની મૂલ્ય સાપેક્ષતા માટે માંગ રેખાનો નીચલો ભાગ ડિવાઇડેડ બાય માંગ રેખાનો ઉપલો ભાગ, એટલે કે સી એ અને સી બી। અહીંયા જે છે એ સી બિંદુને આપણે મૂલ્ય સાપેક્ષતા જોવી હોય તો સી એ એટલે કે નીચલો ભાગ, અહીંયા એ આપેલો છે ને એટલે સી એ ડિવાઇડેડ બાય સી બી, સી એ ડિવાઇડેડ બાય સી બી અહીંયા જે આપ્યો છે એ રીતના માંગ રેખા બંને ભાગનું ચોક્કસ માપ લેતા સી એ જે છે એ 2.75 સેન્ટીમીટર અને સી બી છે એ 2.75 સેન્ટીમીટર થાય છે। આથી સી બિંદુએ મૂલ્ય સાપેક્ષતા નીચે પ્રમાણે ગણી શકાય કે સી એ ડિવાઇડેડ બાય સી બી ઇઝ ઇક્વલ ટુ 2.75 ડિવાઇડેડ બાય 2.75, તો એ 1 ને બરાબર આવશે। આમ સી બિંદુએ મૂલ્ય સાપેક્ષતા જે છે એ 1 ને બરાબર છે। અહીં માંગની મૂલ્ય સાપેક્ષતા 1 ને બરાબર હોય છે। જે રીતે આપણે અહીં સી બિંદુની માંગની મૂલ્ય સાપેક્ષતા શોધી એ રીતે ઈ બિંદુની માંગની મૂલ્ય સાપેક્ષતા શોધવી હોય તો અહીં જે છે એ અહીંયા બી આપેલો છે પણ એ ઈ બિંદુ છે, અહીં જે છે એ ઈ બિંદુની ઇલાસ્ટિસિટી છે, માંગની મૂલ્ય સાપેક્ષતા છે અને એ જે છે એ એકમ કરતાં ઓછી છે। આગળ જોઈએ તો અહીં ઉપરોક્ત આકૃતિમાં આપણે આકૃતિ આપેલી છે એમાં એ બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા જે છે એ 0 છે, બી બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા જે છે એ અમાપ છે। આપણે અહીં બી બિંદુમાં જોઈએ તો અહીં બી બિંદુ જે છે એમાં માંગની મૂલ્ય સાપેક્ષતા ઇન્ફિનિટી છે, અમાપ છે અને અહીંયા એ બિંદુએ 0 છે। સી બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા એકમની બરાબર છે, ડી બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતાં વધારે છે, ઈ બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતાં ઓછી છે। હવે જો માંગ રેખા સીધી રેખાને બદલે વળાંકવાળી હોય તો જે બિંદુ પર માંગની મૂલ્ય સાપેક્ષતા શોધવાની હોય તે બિંદુએ એક સ્પર્શ રેખા એટલે કે ટેન્જન્ટ દોરીને આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા શોધી શકીએ છીએ। તો અહીં જે છે આકૃતિમાં સી બિંદુની માંગની મૂલ્ય સાપેક્ષતા શોધવી હોય તો ઇલાસ્ટિસિટી ઇઝ ઇક્વલ ટુ સી એ, પહેલાં નીચલો ભાગ આપણે લખવાનો કે સી એ ડિવાઇડેડ બાય સી બી, એટલે અહીં જે છે એ માંગની મૂલ્ય સાપેક્ષતા એકમને બરાબર છે કે સી એનું માપ અને સી બીનું માપ એ બે જે છે એ સેમ હોય એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા એકમને બરાબર આવશે। સી બિંદુ મધ્યમાં આવેલ હોવાથી આ બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા એકમની બરાબર થાય છે। અહીં સી બિંદુથી ઉપર જે છે ત્યાં ઇલાસ્ટિસિટી ગ્રેટર ધેન 1 હશે અને સી બિંદુથી નીચે જે છે એ લેસ ધેન 1 હશે। એ બિંદુ છે ત્યાં માંગની મૂલ્ય સાપેક્ષતા ઇન્ફિનિટી એટલે અમાપ હશે અને અહીંયા એ બિંદુ છે ત્યાં માંગની મૂલ્ય સાપેક્ષતા 0 ને બરાબર હશે। હવે અહીં ચાપ પદ્ધતિ અથવા તો સરાસરી પદ્ધતિ જોઈએ એટલે કે આર્ક ઇલાસ્ટિસિટી। આ પદ્ધતિનો ઉપયોગ માંગ રેખાના અમુક ખંડ કે ભાગ પર
માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી છે તે જાણવા માટે થાય છે. વ્યવહારમાં આ રીતનો વિશેષ ઉપયોગ થતો જોવા મળે છે, કારણ કે તેમાં બિંદુ પદ્ધતિની જેમ કિંમત અને માંગના માત્ર સૂક્ષ્મ એવા અવાસ્તવિક ફેરફારોને લક્ષમાં ન લેતા કિંમત અને માંગમાં થતા વાસ્તવિક ફેરફારોને ધ્યાનમાં લેવામાં આવે છે. દાખલા તરીકે, વસ્તુની કિંમત 1 રૂપિયાથી વધીને 1.5 રૂપિયા થાય છે, તો મૂળ કિંમતમાં 50% વધારો થયો કહેવાય અને તેના લીધે ધારો કે માંગમાં 35% ઘટાડો થયો, તો અગાઉ જણાવેલ બિંદુ પદ્ધતિ પ્રમાણે માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતાં ઓછી છે એમ કહેવાશે. પરંતુ ₹1 અને ₹1.5ની આ બે કિંમતોએ પ્રાપ્ય માંગ પરિમાણોના બિંદુઓની વચ્ચેના બિંદુએ અનેક મૂલ્ય સાપેક્ષતાઓ હોય છે. ચાપ પદ્ધતિ દ્વારા બે જુદા જુદા ભાવોએ માંગ પરિમાણોના બે બિંદુઓ વચ્ચે સરેરાશ મૂલ્ય સાપેક્ષતા માપવામાં આવે છે. એનું સૂત્ર જે છે એ અહીં આપેલું છે. આગળ જોઈએ તો એ સૂત્ર આપણે જે છે એ અહીં લખી લઈએ. તો Q2 માઇનસ Q1 ડિવાઇડેડ બાય Q2 પ્લસ Q1 હોલ ડિવાઇડેડ બાય P2 માઇનસ P1 ડિવાઇડેડ બાય P2 પ્લસ P1. આર્ક ઇલાસ્ટિસિટી અહીંયા Q2 જે છે આ જે છે EP એટલે કે ઇલાસ્ટિસિટી ઇઝ ઇક્વલ ટુ એ માંગની મૂલ્ય સાપેક્ષતા જે છે એ છે, અને Q1 જે છે એ કિંમતમાં ફેરફાર થયા પહેલાંની માંગ છે અને Q2 જે છે એ કિંમતમાં ફેરફાર થયા પછીની નવી માંગ છે. P1 જે છે એ મૂળ કિંમત છે અને P2 જે છે એ નવી કિંમત છે. હવે એક ઉદાહરણ જોઈએ તો ધારો કે 10 રૂપિયાની કિંમતે અમુક વસ્તુના 2000 એકમોની માંગ છે, ત્યારબાદ કિંમત ઘટીને 9 રૂપિયા થતાં તેની માંગ જે છે એ 2500 એકમ જેટલી થાય છે. તો માંગની મૂલ્ય સાપેક્ષતાની ગણતરી જોઈએ તો Q2 કેટલા છે? Q2 છે આપણા 2500 માઇનસ Q1 જે છે એ 2000. પછી કિંમત જે છે એ નવી કિંમત શું છે? P2 9 રૂપિયા અને જૂની કિંમત છે 10 રૂપિયા. એવી રીતના આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા જે છે એની ગણતરી કરી શકાય છે. તો અહીંયા માઇનસ 2.11 જે છે એ જવાબ આવે છે. અત્રે આ યાદ રાખવું જોઈએ કે માંગની મૂલ્ય સાપેક્ષતા હંમેશા ઋણ હોય છે, એટલા અહીંયા માઇનસની સાઇન લેવામાં આવેલી છે, કારણ કે કિંમત ઘટતા માંગમાં વધારો થાય છે અને કિંમત વધતા માંગમાં ઘટાડો થાય છે. એક ધન હોય છે તો બીજું ઋણ હોય છે, એટલે એમનો ભાગાકાર હંમેશા ઋણ આવે છે. હવે આપણે જોઈએ માંગની આવક સાપેક્ષતા. એનો અર્થ એમ થાય છે, જેવી રીતના આપણે પહેલાં માંગ અને કિંમત વચ્ચેની સાપેક્ષતા જોઈ, હવે આપણે માંગ અને આવક વચ્ચેની સાપેક્ષતા જોવાની છે. આમાં અન્ય પરિબળો સ્થિર હોય અને ગ્રાહકની આવકમાં ફેરફારને લીધે માંગમાં જે ફેરફાર થાય છે તેને માંગની આવક સાપેક્ષતા કહી શકાય છે. પરંતુ અર્થશાસ્ત્રમાં માંગની સાપેક્ષતાની વધુ ચોકસાઈ ભરેલી વ્યાખ્યા આપવામાં આવે છે. વોટસનના શબ્દોમાં કહીએ તો માંગની આવક સાપેક્ષતા એટલે માંગનો ટકાવારી ફેરફાર અને આવકનો ટકાવારી ફેરફાર એ બંને વચ્ચેનું ગુણોત્તર પ્રમાણ. આ માંગની આવક સાપેક્ષતા એ આવકના ફેરફારના પ્રત્યાઘાત રૂપે વસ્તુની માંગમાં જે ફેરફાર થાય છે એનું પ્રમાણ સૂચવે છે. માંગની આવક સાપેક્ષતા માપવા માટે ટકાવારી ફેરફારની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં માંગમાં થતો ટકાવારી ફેરફાર અને આવકમાં થતા ટકાવારી ફેરફાર સાથે તુલના કરીને માંગની આવક સાપેક્ષતાનો ચોક્કસ આંક મેળવવામાં આવે છે. એનું સૂત્ર જે છે અહીં આપેલું છે કે માંગમાં થતો ટકાવારી ફેરફાર અને આવકમાં થતો ટકાવારી ફેરફાર ચેન્જ ઇન ડિમાન્ડ ડિવાઇડેડ બાય ડિમાન્ડ ઇન્ટુ ચેન્જ ઇન ઇન્કમ અને ઇન્કમ, એને મલ્ટીપ્લાયના રૂપમાં આવી રીતના લખી શકાય અને એનું સૂત્ર જે છે એ આ રીતના લખી શકાય કે ચેન્જ ઇન ડિમાન્ડ ડિવાઇડેડ બાય ચેન્જ ઇન ઇન્કમ ઇન્ટુ ઇન્કમ અને ડિમાન્ડ. એટલે અહીંયા માંગમાં થતો ફેરફાર, અહીંયા આવકમાં થતો ફેરફાર, અહીંયા આપણી મૂળ જે આવક છે તે આવક, વાય એટલે આવક અને ડી એટલે આપણી માંગ, મૂળ માંગ. ડી એટલે મૂળ માંગ, ડેલ્ટા ડી એટલે માંગમાં થતો ફેરફાર, વાય એટલે આવક અને ડેલ્ટા વાય એટલે આવકમાં થતો ફેરફાર.
હવે આ આપણે છે ને એક ઉદાહરણની મદદથી વધુ સ્પષ્ટ રીતે સમજી શકાય. ધારો કે કોઈ એક ગ્રાહકની આવક જે છે એ 1000 રૂપિયા છે અને તેની ખાંડની વપરાશ 10 કિલોગ્રામ છે. હવે ધારો કે તેની આવક જે છે એ 1400 થતાં ખાંડની વપરાશ જે છે એ 10 કિલોમાંથી 12 કિલોગ્રામ થઈ ગઈ. આ પરિસ્થિતિમાં ડિમાન્ડ જે છે ડી એ 10 છે. ચેન્જ ઇન ડિમાન્ડ જે છે એ 2 છે, કે પહેલાં 10 કિલોગ્રામ ખાતા હતા, હવે 12 કિલોગ્રામ, એટલે 12 - 10 એટલે કે 2. અને ઇન્કમ જે છે પહેલાં 1000 હતી અને ચેન્જ ઇન ઇન્કમ જે છે એ 400 રૂપિયા. 1400 ઇન્કમ થઈને એટલે 400 જે છે એ ચેન્જ ઇન ઇન્કમ. આથી ખાંડની માંગની આવક સાપેક્ષતા એ 1/2 થશે. અહીંયા જે છે એ આપેલું છે કરીને પણ, કે ચેન્જ ઇન ડિમાન્ડ ડિવાઇડેડ બાય ચેન્જ ઇન ઇન્કમ ઇન્ટુ ઇન્કમ એન્ડ ડિમાન્ડ. તો આ ઉદાહરણમાં માંગની આવક સાપેક્ષતા હકારાત્મક કે ધન છે, કારણ કે આવક વધતા માંગ પણ વધે છે. આવકનો ધન ફેરફાર માંગમાં ધન ફેરફાર લાવે છે. તદુપરાંત આ ઉદાહરણમાં માંગની આવક સાપેક્ષતા એકમથી ઓછી છે. આવકમાં 40% વધારો થતાં ખાંડની માંગમાં 20% વધારો થાય છે. એટલે આવકના ટકાવારી ફેરફારથી માંગનો ટકાવારી ફેરફાર જે છે એ ઓછો છે. હવે છે માંગની આવક સાપેક્ષતાના પ્રકારો. તો ઉપરના ફકરા પરથી આપણે સ્પષ્ટ થાય છે કે માંગની આવક સાપેક્ષતાનું વર્ગીકરણ 2 દ્રષ્ટિકોણથી થઈ શકે. એક તો આવકમાં વધારો થતાં માંગ વધે છે કે ઘટે છે કે સ્થિર રહે છે એ દ્રષ્ટિએ, અને બીજી બાજુ આવકમાં થતો ટકાવારી ફેરફારની સરખામણીએ માંગનો થતો ટકાવારી ફેરફાર એ વધુ છે, ઓછો છે કે સપ્રમાણ છે એ દ્રષ્ટિએ. તો પ્રથમ દ્રષ્ટિકોણ મુજબ માંગની આવક સાપેક્ષતાના 3 પ્રકારો છે: હકારાત્મક આવક સાપેક્ષતા, નકારાત્મક આવક સાપેક્ષતા અને શૂન્ય આવક સાપેક્ષતા. આપણે દરેકનો પરિચય મેળવીએ. માંગની હકારાત્મક આવક સાપેક્ષતાનો ખ્યાલ આપણે જોઈએ. આવક વધતા માંગ વધે અથવા તો આવક ઘટતા માંગમાં ઘટાડો થાય ત્યારે માંગની આવક સાપેક્ષતા હકારાત્મક કે ધન કહેવાય. સાધારણ પ્રકારની બધી જ વસ્તુઓ જેમ કે નોર્મલ ગુડ્સ હોય એની માંગની જે આવક સાપેક્ષતા છે એ ધન હોય છે. માંગની આવક સાપેક્ષતા હકારાત્મક ત્યારે જ હોય જ્યારે આવક અને માંગ વચ્ચે જે છે એ ધન ઢાળ હોય. એટલે આવક વધશે તો અહીં ડિમાન્ડ વધશે, ઇન્કમ વધે તો અહીં ડિમાન્ડ જે છે એ વધશે. એટલે બંને પોઝિટિવ સાઇન છે એટલે ધન ઢાળ. ઇન્કમ ઘટશે તો ડિમાન્ડ પણ ઘટશે. બંને નેગેટિવ છે તો પણ ધન ઢાળ. એને આકૃતિ જે છે એ આપેલી છે ધન ઢાળની. હવે આપણે જોઈએ નકારાત્મક આવક સાપેક્ષતા. તો આવક વધતા માંગ ઘટશે અને આવક ઘટતા માંગ વધે છે ત્યારે વસ્તુની માંગની આવક સાપેક્ષતા નકારાત્મક કે ઋણ કહેવાય છે. હલકા પ્રકારની વસ્તુઓની માંગ આવક સાપેક્ષતા નકારાત્મક હોય છે. કે હલકા પ્રકારની વસ્તુ હશે એની માંગ આપણી આવક વધશે એટલે ઘટાડી દઈશું, બરાબર. અને માંગની આવક સાપેક્ષતા નકારાત્મક હોય ત્યારે આવક અને માંગ વચ્ચે સંબંધ દર્શાવતી રેખા એ ઋણ ઢાળની હોય છે. અહીંયા જે ઋણ ઢાળની છે ને આ નકારાત્મક આવક સાપેક્ષતા છે. હવે ત્રીજું આપણે જોઈએ તો માંગની શૂન્ય આવક સાપેક્ષતા. એટલે આવક વધે કે ઘટે વસ્તુની માંગનું પ્રમાણ સ્થિર રહેવું હોય તો એ માંગની આવક સાપેક્ષતા શૂન્ય કહેવાય છે. સામાન્ય રીતે પોસ્ટકાર્ડ, મીઠું, સોય વગેરે જેવી વસ્તુઓની માંગ પર આવક ફેરફારની કશી અસર પડતી નથી. એટલે માંગની આવક સાપેક્ષતા શૂન્ય હોય ત્યારે આવક અને માંગ વચ્ચે સંબંધ ધરાવતી રેખા એ ઊભી ધરીને સમાંતર હોય છે. અહીં આપણે આકૃતિ 6માં જોઈ શકીએ છીએ. આકૃતિ 6માં જે આ ઊભી રેખા જે છે એ શૂન્ય આવક સાપેક્ષતા દર્શાવે છે. હવે આપણે પહેલો દ્રષ્ટિકોણ તો જોઈ લીધો કે આવક વધે કે ઘટે. હવે બીજા દ્રષ્ટિકોણ મુજબ માંગની આવક સાપેક્ષતાના 3 પ્રકારો છે: એકમ આવક સાપેક્ષતા અથવા તો સપ્રમાણ આવક સાપેક્ષતા, એકમથી વધુ આવક સાપેક્ષતા અને એકમથી ઓછી આવક સાપેક્ષતા. હવે ત્રણેયનો પરિચય આપણે મેળવી લઈએ. તો એકમ આવક સાપેક્ષતા એટલે માંગનો ટકાવારી ફેરફાર. આપણે ઓમાં આવક વધે કે ઘટે એવી રીતના લીધું હતું, આમાં આપણે ટકાવારી ફેરફાર લેશું કે ટકાવારી ફેરફાર એ આવકના ટકાવારી ફેરફાર જેટલો જ હોય ત્યારે માંગની આવક સાપેક્ષતા એકમ બરાબર હોય છે. એટલે =1 હોય છે. અહીંયા માંગની આવક સાપેક્ષતા એ એકમ બરાબર હોય છે.
દાખલા તરીકે આવકમાં 10%નો વધારો થતાં વસ્તુની માંગ બરાબર 10% વધે તો અહીંયા માંગની આવક સાપેક્ષતા હકારાત્મક બને છે અને એકમ બરાબર હોય ત્યારે આવક અને માંગ દર્શાવતી રેખા એ ધન ઢાળની હોય છે અને 45° ખૂણે દોરેલી હોય છે. આ પહેલી જે આકૃતિ છે એ એકમ આવક સાપેક્ષતા છે. હવે આપણે જોઈએ એકમથી વધુ આવક સાપેક્ષતા. તો માંગનો થતો ટકાવારી ફેરફાર એ આવકના ટકાવારી ફેરફારથી વધુ હોય ત્યારે માંગની આવક સાપેક્ષતા એકમથી વધુ હોય છે. એટલે અહીંયા જે છે એ માંગની સાપેક્ષતા જે છે એ માંગની આવક સાપેક્ષતા એકમ કરતાં વધુ. બરાબર. સામાન્ય રીતે મોજશોખની વસ્તુઓની માંગની આવક સાપેક્ષતા આ પ્રકારની હોય છે. એટલે આપણે મોજશોખની જે વસ્તુઓ હોય એની માંગની આવક સાપેક્ષતા >1 હોય છે. એટલે એકમથી વધુ હોય છે. એકમથી વધુ હોય ત્યારે આવક અને માંગ વચ્ચે સંબંધ દર્શાવતી રેખા એ ધન ઢાળની હોય છે. આ ધન ઢાળની રેખા જે છે એ હોય છે અને ઊભી ધરી એટલે કે વાય ધરીને છેદે છે. અહીંયા એનો ઇન્ટરસેપ્ટ જોવા મળે છે. અહીંયા જે છે એ 45° ખૂણાથી નીકળે છે. બરાબર. એકમ સાપેક્ષ છે ત્યારે. અને જ્યારે એકમથી વધુ હશે ત્યારે થોડી ઉપરથી જશે રેખા. આકૃતિ અહીંયા 8 આપણે આકૃતિ આપેલી છે. આવકમાં AB એટલે કે 20%નો વધારો થતાં માંગ CDમાં 50%નો વધારો થાય છે ત્યારે માંગની આવક સાપેક્ષતા 2.5 એટલે 1 કરતાં વધારે છે. હવે આપણે ત્રીજો પ્રકાર જોઈએ તો એકમથી ઓછી આવક સાપેક્ષતા. માંગનો થતો ટકાવારી ફેરફાર એ આવકના ટકાવારી ફેરફારથી ઓછો હોય ત્યારે માંગની આવક સાપેક્ષતા એકમથી ઓછી હોય છે. સામાન્ય રીતે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓની માંગ એ એકમ કરતાં ઓછી મૂલ્ય સાપેક્ષતા હોય છે. આવક વધે ત્યારે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓની માંગ જે છે એ અને એનો વપરાશ જે છે એ વધે છે તો ખરા, પણ માંગમાં થતો ટકાવારી વધારો અને આવકમાં થતો ટકાવારી વધારા કરતાં ઓછો હોય છે. એટલે પ્રાથમિક વસ્તુઓની માંગ જે છે આપણે ઓછી ખરીદી છે. આપણી આવક જે વધશે ત્યારે પ્રાથમિક વસ્તુઓ જે છે આપણે એની માંગ જે છે એ વધશે ખરા, પણ ઇન્કમ જેટલી જ નહીં વધે. આપણી આવક જેટલી વધી એટલા જ પ્રમાણમાં આપણી ડિમાન્ડ જે છે એ નહીં વધે. તો માંગની આવક સાપેક્ષતા જે છે એ હકારાત્મક હોય છે અને એકમથી ઓછી હોય ત્યારે આવક અને માંગ વચ્ચે સંબંધ દર્શાવતી રેખા જે છે એ ધન ઢાળની હોય છે અને તે આડી ધરીને છેદે છે. બરાબર. અહીંયા એક એક્સિસને છેદીને રેખા જાય છે. એકમ હશે ત્યારે 45° ખૂણો બનાવશે. એકમથી વધારે હશે ત્યારે વાય એક્સિસને છેદીને જશે અને એકમ કરતાં ઓછી હશે ત્યારે એક્સ એક્સિસને છેદીને જશે રેખા. આકૃતિ 9માં આવકમાં AB એટલે કે 50%નો વધારો થતાં માંગ CDમાં 20%નો જ વધારો થાય છે. આથી માંગની આવક સાપેક્ષતા 2/5 છે એટલે એકમ કરતાં ઓછી આવક સાપેક્ષતા છે. અહીંયા માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા કેટલાક પરિબળો પણ આપેલા છે કે જુદી જુદી વસ્તુઓની માંગની આવક સાપેક્ષતા જુદી જુદી હોય છે. માંગની આવક સાપેક્ષતાને અસર કરતા પરિબળો 2 પ્રકારના હોય છે કે વસ્તુનો પ્રકાર અને આવકની સપાટી. પહેલું જોઈએ તો વસ્તુનો પ્રકાર. તો સામાન્ય રીતે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓની માંગની આવક સાપેક્ષતા એકમ કરતાં ઓછી હોય છે. બરાબર. કે આપણી આવક વધશે એટલી જ આપણે એ વસ્તુની ડિમાન્ડ નહીં કરી, એટલા જ ટકામાં આપણે એ વસ્તુની ડિમાન્ડ નહીં કરી, એનાથી થોડીક ઓછી હશે. જ્યારે મોજશોખની વસ્તુઓની માંગ જે છે એની આવક સાપેક્ષતા એકમ કરતાં વધુ હશે. કે આપણી ઇન્કમ વધી એટલે સૌથી પહેલાં આપણે મોજશોખની વસ્તુ ખરીદવા જઈશું એટલે એની આવક સાપેક્ષતા એકમ કરતાં વધુ હોય છે. સાધારણ પ્રકારની વસ્તુઓની માંગની આવક સાપેક્ષતા હકારાત્મક હોય છે જ્યારે હલકા પ્રકારની વસ્તુઓની માંગની આવક સાપેક્ષતા નકારાત્મક હોય છે. બીજું છે કે આવકની સપાટી. તો નીચી આવકની સપાટીએ લોકો સ્કૂટર જેવી વસ્તુઓની ખરીદીનો વિચાર પણ કરતા નથી. આવકની નીચી સપાટીએ તે વસ્તુની માંગની આવક સાપેક્ષતા 0 હોય છે. અમુક સપાટી પછી આવક વધે તો લોકો સ્કૂટર ખરીદે છે અને આવક સતત વધતી રહે તો કુટુંબના બધા જ સભ્યોની જરૂરિયાત ધ્યાનમાં લઈને તેઓ 1થી વધુ સ્કૂટર પણ ખરીદે છે. આમ આવકની સપાટીની અમુક કક્ષામાં માંગની આવક સાપેક્ષતા હકારાત્મક હોય છે, પરંતુ એ પછી આવક સતત વધતી રહે તો લોકો સ્કૂટરને બદલે મોટરકાર પણ ખરીદે છે. આમ ખૂબ ઊંચી આવકે સ્કૂટરની માંગની આવક સાપેક્ષતા ફરી 0 થઈ જાય છે. પછીનો પોઈન્ટ જોઈએ તો માંગની આવક સાપેક્ષતાના ખ્યાલનું મહત્વ. વસ્તુની માંગની આવક સાપેક્ષતા અંગેની માહિતી પેઢીના સંચાલકો માટે ખૂબ ઉપયોગી છે. આ માહિતીના આધારે તેઓ વેચાણની
આગાહી કરી શકે છે અને ઉત્પાદન શક્તિના વિસ્તરણ અંગે પૂર્વાયોજન કરી શકે છે. દાખલા તરીકે ટેલિવિઝન સેટની માંગની આવક સાપેક્ષતા ખૂબ ઊંચી જણાય છે. આથી ટેલિવિઝન સેટના ઉત્પાદકો તથા વિક્રેતાઓ દેશમાં આર્થિક વિકાસ સાથે લોકોની આવકમાં જેમ જેમ વધારો થાય છે તેમ તેમ ટેલિવિઝનના સેટને વધુ વેચાણની અપેક્ષા રાખે છે. બીજું તો આયોજન પંચ માટે પણ આ ખ્યાલ ઉપયોગી છે કે પંચવર્ષીય યોજનાના જુદા જુદા ઉદ્યોગો વચ્ચે સાધનોની ફાળવણી અંગેના નિર્ણયો લેતી વખતે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકની ભાવિ વૃદ્ધિ અંગેના અંદાજોના આધારે આયોજન પંચે જુદી જુદી વસ્તુઓની માંગ વૃદ્ધિના વલણો કેવા છે તે જાણી શકાય છે અને માંગ વૃદ્ધિ સંતોષવા માટે જુદા જુદા ઉદ્યોગોમાં ઉત્પાદન ક્ષમતાનું આયોજન કરી શકે છે. હવે જોઈએ માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા. માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે શું? તો કે એક વસ્તુની કિંમતમાં થતો વધારો એ બીજી વસ્તુની માંગમાં થતો ઘટાડો અથવા વધારો એને પ્રતિમૂલ્ય સાપેક્ષતા કહેવાય, એટલે ક્રોસ પ્રાઇસ ઇલાસ્ટિસિટી. આ ટોપિક પણ ઇમ્પોર્ટન્ટ છે, આમાંથી પણ પ્રશ્ન પૂછાય છે કે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા. માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાનો અર્થ તો કોઈ એક વસ્તુની માંગ પર તેની પોતાની કિંમત અને ગ્રાહકોની આવક ઉપરાંત અન્ય સંબંધિત વસ્તુની કિંમતમાં થતા ફેરફારની પણ અસર પડે છે. એક્સ વસ્તુની કિંમતમાં થતો ફેરફારની વાય વસ્તુની માંગ પર જે અસર પડે છે અને વાય વસ્તુની કિંમતના ફેરફારથી એક્સની માંગ ઉપર જે અસર પડે છે. અર્થશાસ્ત્રમાં એક્સની કિંમતના ફેરફારના પરિણામે વાયની માંગમાં થતા ફેરફારના માપને વાય વસ્તુની માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા અથવા તો પરસ્પર મૂલ્ય સાપેક્ષતા અથવા તો સામસામી મૂલ્ય સાપેક્ષતા કહેવાય છે, એટલે કે ક્રોસ પ્રાઇસ ઇલાસ્ટિસિટી કહેવાય છે. ફર્ગ્યુસનના શબ્દોમાં કહીએ તો એક્સની કિંમતમાં ટકાવારી ફેરફાર અને વાયની માંગમાં થતો ટકાવારી ફેરફાર એ બંનેના ગુણોત્તરના પ્રમાણને માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે. વસ્તુની માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાનું માપ મેળવવા માટે ટકાવારી ફેરફારની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. અને વધુ સ્પષ્ટ રીતે કહીએ તો આ પદ્ધતિમાં એક્સ વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને વાય વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર એ બંનેની સરખામણી કરવામાં આવે છે. અને સૂત્રોમાં જોઈએ તો અહીંયા સૂત્ર લખેલું આપેલું છે કે વાય વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર અને એક્સ વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. બરાબર. અહીંયા જે છે એનો ફોર્મ્યુલા પણ આપેલો છે કે ડેલ્ટા ડીવાય divided by delta px into price of x divided by demand of y. આ પદ્ધતિએ વધુ સ્પષ્ટ રીતે સમજવા માટે એક કાલ્પનિક આપણે ઉદાહરણ લઈએ. ધારો કે ચાની કિલોગ્રામ દીઠ કિંમત જે છે એ 100 રૂપિયા છે, બરાબર. એ વધીને 125 રૂપિયા થાય છે અને પરિણામે કોફીની માંગમાં 100 કિલોગ્રામ પરથી વધીને 110 કિલોગ્રામનો વધારો થાય છે, બરાબર. તો આ પરિસ્થિતિમાં ચાની કિંમતના સંદર્ભમાં કોફીની માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા 2/5 છે. આપણે કોફીને વાય સંજ્ઞા અને ચાને એક સંજ્ઞા દ્વારા દર્શાવીએ તો અહીંયા જે કોફીના ડિમાન્ડમાં જે ફેરફાર આવ્યો છે એટલે 10 કિલોગ્રામનો ફેરફાર આવ્યો છે અને પ્રાઇસ ઓફ એક્સમાં કેટલો ફેરફાર આવ્યો છે તો 25 રૂપિયાનો ફેરફાર આવ્યો છે ને. પ્રાઇસ ઓફ એક્સ કેટલી હતી પહેલાં તો એ હતી 100 રૂપિયા અને ડિમાન્ડ ઓફ વાય પહેલાં કેટલી હતી તો 1000 કિલોગ્રામ, 100 કિલોગ્રામ. 2/5 જવાબ આવે છે. અહીં ચાની કિંમત વધતા કોફીની માંગ વધે છે. એટલે જ્યારે ચાની કિંમત વધે છે ત્યારે કોફીની માંગ વધે છે. અહીંયા આપણે જોઈએ તો પ્રાઇસ ઓફ ટી જે છે એ ઇન્ક્રીઝ થાય છે તો ક્વોન્ટિટી ઓફ ટી જે છે એ ડિક્રીઝ થશે, બરાબર. પણ ક્વોન્ટિટી ઓફ કોફી જે છે એ વધશે. તો અહીંયા ક્રોસ પ્રાઇસ જે ઇલાસ્ટિસિટી જે છે ચા અને કોફી વચ્ચે એ પોઝિટિવ છે, બંને પોઝિટિવ છે, હકારાત્મક છે. અને આ ચા અને કોફી જે છે એ સબસ્ટિટ્યુટ ગુડ છે, એટલે અવેજી વસ્તુ છે. તો અવેજી વસ્તુ જે હશે એની ક્રોસ પ્રાઇસ ઇલાસ્ટિસિટી એ હંમેશા ધન હોય છે, બે સાથે વધશે, બરાબર. અહીં ચાની કિંમત વધતા કોફીની માંગ જે છે એ વધશે. આથી કોફીની માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા હકારાત્મક છે. વળી ચાની કિંમતમાં થતો ટકાવારી ફેરફારથી
માંગનો ટકાવારી ફેરફાર ઓછો છે. આથી કોફીની માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એ એકમ કરતાં ઓછી છે. હવે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાના પ્રકારો જોઈએ. તો માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાના 3 પ્રકારો છે: હકારાત્મક પ્રતિમૂલ્ય સાપેક્ષતા, નકારાત્મક પ્રતિમૂલ્ય સાપેક્ષતા અને શૂન્ય પ્રતિમૂલ્ય સાપેક્ષતા. તો પહેલાં હકારાત્મક જોઈએ તો જો એક્સની કિંમત વધતા વાયની માંગ વધે, આપણે હમણાં જોયું અવેજી વસ્તુમાં, અને એક્સની કિંમત ઘટતા વાયની માંગ ઘટે, તો વસ્તુની માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા હકારાત્મક અથવા તો ધન હોય છે. અને વાયની માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા હકારાત્મક હોય ત્યારે એક્સની કિંમત અને વાયની માંગનો સંબંધ દર્શાવતી રેખા એ ધન ઢાળની હોય છે, જેમ કે અહીંયા આકૃતિ 10માં દર્શાવ્યું છે. અવેજી વસ્તુ જે છે એની પ્રતિમૂલ્ય સાપેક્ષતા જે છે એ ઘન હોય છે. અને હવે આપણે જોઈએ બીજો પ્રકાર, નકારાત્મક પ્રતિમૂલ્ય સાપેક્ષતા. તો એક્સની કિંમત વધતા વાયની માંગ ઘટે અને એક્સની કિંમત ઘટતા વાયની માંગ વધે, તો વાયની માંગ પ્રતિમૂલ્ય સાપેક્ષતા નકારાત્મક અથવા તો ઋણ હોય છે. આ પરિસ્થિતિમાં એક્સની કિંમત અને વાયની માંગ વચ્ચેનો સંબંધ દર્શાવતી રેખા એ ઋણ ઢાળની હોય છે, જે આપણે અહીંયા આકૃતિ 11માં જોઈ શકીએ છીએ. આ ઋણ ઢાળ આપેલો છે, તે આ ઋણ ઢાળ હશે. તો અહીંયા ઋણ જે છે એ ક્યારે હશે? તો એ હશે એ પૂરક વસ્તુમાં હશે. એક વસ્તુની કિંમત વધતા બીજી વસ્તુની માંગ જે છે એમાં ઘટાડો આવશે. દાખલા તરીકે આપણે પેટ્રોલ અને મોટરસાઇકલની વાત કરીએ તો એ બે છે એકબીજાની પૂરક વસ્તુ છે. તો પેટ્રોલની પ્રાઇસ વધશે, એના લીધે પેટ્રોલની ડિમાન્ડ તો ઘટશે જ, સાથે સાથે મોટરસાઇકલની ડિમાન્ડ પણ ઘટશે. અહીંયા આપણે જોઈએ તો પેટ્રોલની પ્રાઇસ વધશે, બરાબર, એના લીધે પેટ્રોલની ડિમાન્ડ જે છે એ તો ઘટશે જ, અને મોટરસાઇકલ જે છે એની ડિમાન્ડ પણ ઘટશે. તો અહીંયા પ્રાઇસ અને ડિમાન્ડ મોટરસાઇકલ એના વચ્ચે નેગેટિવ રિલેશન આવ્યું કે પ્રાઇસ ઇન્ક્રીઝ અને ડિમાન્ડ જે છે એ ડિક્રીઝ. તો એ ઋણ ઢાળનો બનશે. પૂરક વસ્તુ જે છે એ એની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એ ઋણ હશે. અવેજી વસ્તુ જે છે એટલે કે સબસ્ટિટ્યૂટ ગુડ હશે, એની જે ઇલાસ્ટિસિટી હશે પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે ક્રોસ પ્રાઇસ ઇલાસ્ટિસિટી. એક વાત યાદ રાખી લો કે પરફેક્ટ સબસ્ટિટ્યૂટ ગુડ હશે એની ક્રોસ પ્રાઇસ ઇલાસ્ટિસિટી જે છે એ હંમેશા ધન હશે, બરાબર, એટલે કે પોઝિટિવ. અને પરફેક્ટ કોમ્પ્લિમેન્ટરી ગુડ હશે એટલે કે પૂરક હશે એકબીજાના, એની ક્રોસ પ્રાઇસ ઇલાસ્ટિસિટી એ ઋણ હશે, હંમેશા ઋણ હોય છે, બરાબર. હવે આપણે ત્રીજો પ્રકાર જોઈએ, શૂન્ય પ્રતિમૂલ્ય સાપેક્ષતા. એક્સની કિંમતમાં વધારો થાય કે ઘટાડો થાય, વાયની માંગનું પ્રમાણ સ્થિર રહેતું હોય તો વાયની માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા શૂન્ય હોય છે. આ પરિસ્થિતિમાં એક્સની કિંમત અને વાયની માંગ વચ્ચેના સંબંધ દર્શાવતી રેખા એ ઊભી ધરીને સમાંતર સીધી રેખા છે. એ આપણે અહીંયા આકૃતિ 12માં જોઈ શકીએ છીએ. અહીંયા સીધી રેખા જે છે એ દોરેલી છે તે. હવે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાને અસર કરતા પરિબળો. તો વસ્તુઓની માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાનો આધાર એ વસ્તુઓ કેવા પ્રકારની છે અને તેમની વચ્ચે કેવો સંબંધ છે એ બાબતો ઉપર રહેલો છે. એક્સ અને વાય જે છે એ અવેજી વસ્તુ હોય તો માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા હકારાત્મક હશે, બરાબર, પોઝિટિવ ધન ઢાળવાળી હશે. દાખલા તરીકે ચા અને કોફી. ચા મોંઘી થાય ત્યારે લોકો ચાની અવેજીમાં કોફીની વપરાશ કરે છે, આથી કોફીની માંગ જે છે એ વધશે, એટલે અહીંયા હકારાત્મક થશે પ્રતિમૂલ્ય સાપેક્ષતા. બીજું એમ છે કે એક્સ અને વાય જે છે એ પૂરક વસ્તુ હશે એટલે પરફેક્ટ કોમ્પ્લિમેન્ટ હશે, તો માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા નકારાત્મક હોય છે. દાખલા તરીકે મોટરકાર અને પેટ્રોલ. અહીંયા પણ એ જ ઉદાહરણ આપેલું છે કે મોટરકાર જે છે એ મોંઘી થાય તો મોટરકારની માંગ જે છે એ ઘટશે અને તેની સાથે પેટ્રોલની માંગ અને વપરાશ પણ ઘટશે. અને એક્સ અને વાય છે એ બંને સ્વતંત્ર વસ્તુ હશે તો એની પ્રતિમૂલ્ય સાપેક્ષતા જે છે એ શૂન્ય હશે. દાખલા તરીકે ચા અને પેટ્રોલ. ચાની કિંમતમાં ફેરફારની પેટ્રોલની માંગ ઉપર કશી જ અસર પડતી નથી અને પેટ્રોલની કિંમતના ફેરફારની ચાની માંગ ઉપર કશી અસર પડતી નથી. આ જે છે એ માંગની મૂલ્ય સાપેક્ષતા, આવક સાપેક્ષતા એના ટોપિક જે છે એ પૂરો થાય છે. બીજા ક્લાસમાં આપણે ઉત્પાદન અને ખર્ચના સિદ્ધાંતો સમજશું.
એકમલક્ષી અર્થશાસ્ત્રમાં. એકમલક્ષી અર્થશાસ્ત્રમાં તમારે ચેપ્ટર વાઇઝ સોલ્યુશન જે છે એ પણ તમે ક્વેશ્ચન આન્સર જોઈ શકો છો. એના પરથી પણ તમને ઘણો ખ્યાલ આવશે કે કેવા ક્વેશ્ચન પૂછાય છે. તો આજ માટે આટલું જ. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી હેપી લર્નિંગ, કીપ ગ્રોઈંગ એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.